ઓ દાદી માં મૈયર માં મનડું નથી લાગતું. મૂળ વાત જ એ છે કે આ ઉત્સવના સમયમાં, અવસરના સમયમાં પેલું વતનનું ઘર બોલાવતું હોય ને એવી આ લાગણી છે. સેન્ડવિચ ખાતા ખાતા એક દિવસ તને તારું થેપલું યાદ આવે. તેનુભાઈ જેવી પોસ્ટ મૂકી કે અમે લોકો ટૂંક સમયમાં મૈયર લઈને પાછા આપની સમસ્યા આવી રહ્યા છે. 1.5 કલાકમાં 54,000 શેરિંગ હતા. તો આ એક આ પેલું એમ તિજોરીમાંથી મળેલો જૂનો બાપ દાદાનો દસ્તાવેજ છે જે તમે આ પેઢીને બતાવી રહ્યા છો કે જો આ પ્રકારનું સાચો શબ્દ બોલ્યો તું. 98 નું ફિલ્મ આજે લોકો કઈ રીતે પચાવશે. 15% પ્રેક્ષક પણ આજના જમાનાનો જોશે ને તો અમને એટલો સંતોષ થશે. અમે સફળતા તો એ જમાનામાં મેળવી લીધી. જે નિર્માતાએ કમાવાનું તો બધું જ કમાયું. સાહેબ ત્યારે 25 થી 30 લાખમાં સરસ ફિલ્મો બનતી હતી. મેં 40 લાખ રૂપિયાના સેટ લગાવ્યા. કેટલાક કેરેક્ટર્સ તો બાપરે કેટલું બધું ઓવર ડ્રામેટિક, કેટલી ઓવર એક્ટિંગ કરે છે. स्टिल वो पिक्चरें हैं और आज की पिक्चरों में आत्मा नहीं. આજે પણ તમને કહું કે તમે એકચ્યુઅલી એબ્સોલ્યુટલી આપણા સિનેમા સાથે ન સંકળાયેલા પ્રેક્ષકોને બતાવો તો એક ક્ષણે જો એમની આંખોમાં જળજળિયા ના આવે તો મારે જો તમે કોઈ હારી જવા તૈયાર છો. હિતેનભાઈ, નવી પેઢીને આ વાત ગળે ઉતરશે? પણ રચના રિપીટેશન વેલ્યુ હોય ને તો એને ચિરંજીવી થતા કોઈ અટકાવી શકે નહીં. બરાબર છે, બરાબર છે. જે આનું તત્વ જે છે લોકોના હાર્ટ સુધી ચોક્કસ પહોંચશે. કેટલી ચાલશે એ મને ખબર નહોતી, પણ લોકોને નહીં ગમે એવું નહીં થાય એવું તો. અને અમુક એક્ટરોની સિનિયરિટીને કારણે એમને ટોકવું બહુ મુશ્કેલ થઈ જતું. तो हमको पता ही नहीं और इन्होंने जो घुमा के ऐसे छोड़ा है. ओह, लगी थी, बहुत लगी थी. આજ દુખાવો છે સાહેબ. आज तक 25 I'm not feeling sorry about it. બધી દાજ કરી ગુજરાત વાળા પંગે મત લેના. और आजकल आप नहीं दिखती, गायब है एकदम. क्यों ऐसा है? हम गायब नहीं हैं. एक्चुअली इंडस्ट्री में पॉलिटिक्स आपको पता ही होता है. ઓ બાપરે. નમસ્તે, કેમ છો? મજામાં હશો? આજની આ સભાજળા રળિયામણી છે. એના 2-3 કારણો છે. એક તો વરસાદ સુંદર મજાનો આપણે ત્યાં જે માહોલ બનાવીને વરસી રહ્યો છે એ સ્વાભાવિક રીતે જ આમ પ્રાકૃતિક રીતે આપણને જરા ખુશનુમા કરી દે છે. જો કે તકલીફ એ વધી ગઈ છે કે આપણા શહેરોમાં હવે સહેજ પણ વરસાદ આવે તો ખાબોચિયા, ખાડા ને ગંદકી એટલી બધી ફેલાઈ જાય છે. આ બધે ચારે બાજુ પાણી એટલા બધા ફેલાઈ જાય છે કે આપણું જીવવું જરા દુષ્કર થઈ જાય છે. અને આ મોટા શહેરોની નહીં, હવે લગભગ ભારતના, ગુજરાતના તમામ શહેરોની, ગામોની આ સ્થિતિ છે. આમ વરસાદ બહુ ગમે અને આમ એમ થાય કે આ મોસમમાં ક્યાંક આપણા દૂર વતનમાં જતા રહીએ, આપણી કોઈક મેળીએ જતા રહીએ, કોઈક એવી ઝરૂખે જઈને આપણે ઊભા રહીએ કે જ્યાં વાદળની પારથી કોઈક તીણો, મીઠો, મધુરો સાદ આવતો હોય. મોરલો ગહેકે તો આપણને એમ થાય કે આ તો આપણા ઘરનો મોરલો. આવું બધું આ ચોમાસામાં જરાક સમજવું કે થવું બહુ સ્વાભાવિક છે ને. અને દુવિધા એ છે કે આપણને એમ થાય કે ક્યાં જઈશું, હરીફરીને જવું ક્યાં? રસ્તો પેક છે, ગંદકી છે, ખાબોચિયા છે, તળાવો ભરાઈ ગયા છે, ગાડી ચાલતી નથી અને મન છે કે કાબૂમાં રહેતું નથી. આવા સમયે કદાચ સિનેમા તમારી આંગળી ઝાલી શકે. બનવા જોગ છે કે ટેલિવિઝન ઉપર તમને તમારી ટીનેજની કોઈક ફિલ્મ યાદ આવે, તમને તમારા બહેન કે ફઈ કે ભત્રીજી કે કાકી કે માસીની ત્યાંની કોઈ દીકરીનું લગ્ન યાદ આવે અને ત્યાં વાગેલા ગીતો યાદ આવે અને એ શરણાઈના સૂર તમારા કાનમાં ગુંજે અને તમને યાદ આવે કે આહા, આ ફિલ્મ તો ફલાણા લગ્ન વખતે જોઈ હતી, આ ગીતો તો માસીના દીકરાને ત્યાં લગ્નના ફટાણામાં ગવાયું હતું. આવી ફિલ્મો એ સિનેમા જગતની એક સમૃદ્ધિવાળી ઘટના છે. આ સમૃદ્ધિ ફરીથી આપણે આ સરસ મજાના મોસમમાં ઝીલી શકીએ, ઝાલી શકીએ એવી રીતે રૂબરૂ થવા જઈ રહી છે. હું વાત કરી રહ્યો છું એક એવી ગુજરાતી ફિલ્મની કે જેણે વર્ષો સુધી લોકોને ઘેલું લગાડ્યું, પોતાના દીવાના કરીને રાખ્યા અને એના ગીતો લોકોએ એટલા ગણગણ્યા, એ પાત્રોને પોતાના પોતિકા એટલા માન્યા કે એમના સુખ દુઃખ એમના થઈ પડ્યા. ગુજરાતી ફિલ્મોની એક વિરલ ઘટના આ સમયમાં થવા જઈ રહી છે. એક વિરલ ઘટના 90ના દાયકામાં થઈ ચૂકી હતી જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ હતી અને અઢળક લોકપ્રિયતા તેણે પ્રાપ્ત કરી પામી. આજે આ રિલીઝના સમયના દોરમાં
પહેલી વખત એવું થઈ રહ્યું છે કે ચોમાસાની ખુશનુમાં ઘટના જેવી, સુગંધ જેવી, માટીની સુગંધ જેવી આ ગુજરાતી ફિલ્મ ફરીથી તમારા સમક્ષ પ્રસ્તુત થવા જઈ રહી છે. અને આપણે એ ફિલ્મના અદ્ભુત કલાકારો સાથે, એ મેકર્સ સાથે સંવાદ કરવાના છીએ. એ ફિલ્મ એટલે મૈયરમાં મનડું નથી લાગતું. હવે યાદ આવે છે પેલું માસીનું લગન કે દીકરીનું કે કોઈક ભાણીનું કે કોઈક ભત્રીજીનું ત્યાં આ ફટાણા ગવાયેલા ને એ ગીતો ને એ શરણાઈના સૂર, હવે બધો તાલમેલ બેસે છે ને. તમે વિચાર કરો કે તમારી બાલ્કનીમાં ઊભા રહીને તમને આ જૂનું કોક ઘર સાદ પાડતું હોય, એ કેટલી મજાની ઘટના છે. આવો જ સાદ પાડી રહી છે આ રિલીઝ. મારી સાથે એ કલાકારો જેમની સાથે આ આખી ફિલ્મના હું અદ્ભુત સંવાદ કરવા જઈ રહ્યો છું. બહુ જ દિલથી, બહુ પ્રેમથી, બહુ જ આદરથી અને અઢળક લોકપ્રિય સાથે તમે એમને આવકારો. મારી સાથે તાળીઓ સાથે વધાવી લો મૈયરમાં મનડું નથી લાગતું ના આ અદ્ભુત કલાકારોને. નિષદ, પ્રેમમાં પડી જવાય એટલી અદ્ભુત સરસ્વતી છે તારી પાસે ભાઈ. થેન્ક યુ સર. કમાલ કમાલ, વાહ. થેન્ક યુ સો મચ. અને હું એટલો બધો આજે અભિભૂત છું કારણ કે રિલીઝની ઘટનાઓ હવે બહુ આમ થવા જઈ રહી છે. જૂની ફિલ્મો તમારી સમક્ષ આવે ને તમને નવી રીતે જોવા મળે. ગુજરાતી ફિલ્મોમાં આવું ક્યારે થશે એવું આપણને સતત, જો ગુજરાતી ફિલ્મોના ચાહક હો તો થયા કરે. અને આજે એ ઘટના થવા જઈ રહી છે આ સમયમાં. મૈયરમાં મનડું નથી લાગતું. આપ લોક એના અદ્ભુત કલાકારો અને એને રિલીઝ કરી રહ્યા છો. સૌથી પહેલાં તો ખૂબ 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 અભિનંદન, ખૂબ શુભકામનાઓ. મારી સાથે બહુ દિલથી, બહુ પ્રેમથી આવકારો એ કલાકારોને જેમણે આ ઘટનાને સાકાર કરી છે, આ ફિલ્મ બનાવી છે. ફિલ્મના બે અદ્ભુત પાત્રો, લોકપ્રિય કલાકારો આપણી સાથે આજે પહેલી વખત શુદ્ધ દેશી સંવાદ કે જલસો પોડકાસ્ટના આ એપિસોડમાં આનંદી ત્રિપાઠી. થેન્ક યુ સો મચ. મારા અતિ પ્રિય, મતલબ એમને જોઈને જે ઉમળકા અંદરથી જાગે અને એમ થાય કે શું વાતો કરી દઈએ. અમે 5મી 7મી વાર કોઈક ફિલ્મના પ્રમોશન અર્થે ભેગા થયા હઈશું. એક ઇન્ડિવિડ્યુઅલ રૂબરૂ સંવાદ એમની સાથે સાધ્યો છે અને હજી એમ થાય કે હજી તો ઘણી વાતો કરવામાં અમે ઊણા ઉતર્યા છે. હજી ઘણું બધું બાકી છે. ધ લેજેન્ડરી સુપરસ્ટાર હિતેન કુમાર. આ ફિલ્મ ખાસ જાણીતી થઈ, લોકોને ખૂબ ગમી એનું એક કારણ તેનું સંગીત અને હિતેનભાઈનો એક પ્લેબેક કંઠ કે જે એમ લાગે કે આ હિતેનભાઈનો અવાજ છે કે આ ચહેરો હિતેનભાઈનો છે. આ તમે જો તાલમેલ, જો એમના ગીતોને ગણગણતા હો તો તમારે બેસાડવો આમ અઘરો ન લાગે. અને આપણને એમ થાય કે આ કઈ રીતે શક્ય બન્યું હશે. અરવિંદ બારોટ, ધ લેજેન્ડરી પોપ્યુલર ફોક સિંગર, કમ્પોઝર આપણી સાથે. આમના કંઠ વગર હિતેન કુમાર બન્યા જ ન હોત. આજે જાહેર જનતાની સામે ફરી એકવાર કબૂલ કરો. બિલકુલ. થેન્ક યુ વેરી મચ અરવિંદ. અને આ ફિલ્મના અદ્ભુત દિગ્દર્શક જેમની એક દુરંદેશી સાથે ગુજરાતી ફિલ્મોએ જરા જુદો વળાંક લીધો લેટ 90sમાં, અર્લી 2000sમાં, અને એ ફિલ્મો સાથે ગુજરાતી ફિલ્મોએ એક જુદો રૂખ કર્યો. મારી સાથે આ ફિલ્મના દિગ્દર્શક જશવંત ગાંગાણી. થેન્ક યુ સો મચ. આહા, આ એક એવી ઘટના, તરોતાજા, એવું લાગે કે કેટલા વર્ષો વીતી ગયા અને આમ એવું લાગે કે હજી ગઈકાલની જ છે. તમે રિલીઝ કરી રહ્યા છો. પહેલું તો આ જ સવાલ, કેમ રિલીઝ કરવાનું મન થયું? આમ તો આ બહુ સરસ નિર્ણય છે, ઉત્તમ ઘટના છે, આવકારદાયક આખું પગલું છે. આ સમયમાં રિલીઝ કરવાની ઈચ્છા કેમ થઈ જશુનભાઈ? નિશ્ચિતભાઈ, આ ફિલ્મ રિલીઝ કરી 2001માં. 2001માં રિલીઝ થઈ ત્યારની ઘટનાઓ અદ્ભુત બધી હતી અને મોટાભાગના સિનેમાઓમાં આ ફિલ્મ સિલ્વર જુબિલી, ગોલ્ડન જુબિલી થયેલી. એ સિવાય આની ખાસ વાત એ છે કે 25 વર્ષ થયા. જે વખતે જે બાળકો નહોતા જન્મ્યા એ આજે 25 વર્ષના થયા. તો આજની જે યુવા દર્શકો જે છે એના મોઢે કે એના લોકજીવનમાં મૈયરના ગીતો હજી પણ એવા ને એવા તાજા છે. અને 25 વર્ષ સુધી આ ફિલ્મ હજી ચાલુ જ છે એવું કહી શકું કે ગઈકાલની વાત હોય એવું લાગે છે હજી. અને આ વર્ષમાં લગભગ ઘણી બધી હિન્દી ફિલ્મ રિલીઝ થઈ. તો હું, રાજુભાઈ, હિતેનભાઈ, અમે લોકો એક દિવસ વિચાર્યું કે હિન્દી ઘણી બધી ફિલ્મો રિલીઝ થઈ, એમાંથી જે તે સમયે નહોતી ચાલી એ પણ ફિલ્મોને સારો એવો આવકાર મળ્યો હતો. તો એમ થયું કે આપણી આ મૈયર જે છે
એને તો લોકોએ જૂની થવા દીધી જ નથી. અને જે લોકોએ સિનેમાની અંદર જે આ મૂવીનું મ્યુઝિક કે એનું ઇમોશન એ જે ફીલ જે છે એ નથી પામી શક્યા, તો એ આપણે આને રિલીઝ કરીએ તો મારે ને રાજુભાઈને વાત થઈ, મને કે હિતેનભાઈને આપણે કહીએ કે પોસ્ટ નાખાય. એટલે હિતેનભાઈ સાથે વાત થઈ, મને કે આ વિચાર તો સરસ છે. એટલે હિતેનભાઈ જેવી પોસ્ટ મૂકી કે અમે લોકો ટૂંક સમયમાં મૈયર લઈને પાછા આપની સમસ્યા આવી રહ્યા છે, તો આપના અભિપ્રાય શું? નશીદભાઈ સમુદ્રની જેમ લાખો લોકોના જે ઉમળકાઓ અને 1.5 કલાકમાં 54,000 શેરિંગ હતા. 1.5 કલાકમાં અને મિલિયનોમાં 2 દિવસમાં લોકોએ એમની પોસ્ટ જોઈ કે હિતેનભાઈ અને અમે લોકો બેઠા હતા, હિતેનભાઈની આંખમાં આંસુ આવી ગયા કે લોકોનો પ્રેમ 25 વર્ષ પછી પણ આ મૂવી માટે એવો ને એવો છે. એટલે અમે જે વિચાર્યું હતું એટલે અમને આનંદ થયો કે એની આ વસ્તુ રિલીઝ થવી જોઈએ અને એ નિર્ણય પાકો થઈ ગયો. હા, અને એનું કારણ તને કહું નૈશદ કે આટલા બધા વર્ષો ગયા, લગભગ 30 વર્ષ જેટલી મોટી લાંબી કરિયર થઈ અને 140-44 જેટલી ફિલ્મોની આસપાસ પહોંચ્યો છું. ઘણા બધા સોપાનો સર થયા, પણ આજે પણ મને મળનારા 10માંથી 4 મેસેજ એ રામલા, રતન, મૈયર, માત્ર અહીંયાથી નહીં, હું યુકે જાઉં તો યુકેની અંદર પણ દરેક ઘરોની અંદર એ ડીવીડીઝ આજે પણ જોવાય છે ને ત્યાંની 6-6, 5-5 વર્ષની છોકરીઓ રીલ્સ બનાવીને એના મમ્મી પપ્પા બનાવીને મોકલતા હોય. અને પછી આ વિચાર જ્યારે આવ્યો ત્યારે નહીં યાર, આ ફિલ્મ તો હજુ પણ જીવંત છે, ભલે થિયેટરમાં રજૂ થઈને 25 વર્ષ આપણા પૂરા થઈ રહ્યા છે, પણ લોકોના ઘરોઘરોમાં અને લોકોના હૃદયની ઉપર તો હજુ પણ જીવાઈ રહી છે. કરેક્ટ. તો આ એક રાઈટ મોકો છે કે જ્યાં આજની જનરેશનને મેકિંગમાં આજે આપણે બહુ બધા ઇમ્પ્રૂવ થયા છે, પણ હૃદયથી હૃદય સુધી જોડાના અને તારવાળી ફિલ્મ, એ સંગીત, એ લાગણી, એ ઇનોસન્સ, એ મુગ્ધતા સાથેની એક વાત કહેવા માટેનો એક પ્રયત્ન ચોક્કસ કરવો જોઈએ અને અંતે આ નિર્ણય લેવાયો. અને આમાં પાછું બને છે કેવું, આ બહુ પ્રેક્ટિકલી કે કેટલા એવા માણસો મળે છે કે આ ફિલ્મની વાત આવે અથવા ગીતોની વાત આવે તો તરત જ એમ કે મેં 5 વાર જોયેલી, કોઈ કે મેં 25 વાર જોયેલી, કોઈ કે મેં 50 વાર જોયેલી. આ એક્ઝેગરેશન નથી હો, ધેટ ઇઝ ફેક્ટ. એવા માણસો મળે છે કે રિપીટેડલી કોઈ પણ ફિલ્મની રિપીટેશન વેલ્યુ હોય ને, કોઈ પણ કૃતિ, આમ તો નોટ ઓનલી ફિલ્મ, કોઈ પણ રચનાની, હા, કોઈ પણ રચના રિપીટેશન વેલ્યુ હોય ને તો એને ચિરંજીવી થતા કોઈ અટકાવી શકે નહીં. બરાબર છે, બરાબર છે. અને આમાં ચિરંજીવી થવાનું કારણ એ છે કે આમાં બધા તત્વો એવા છે કે જે શુભ છે. જી જી જી. અને શુભ તત્વ હંમેશા ટકે. બિલકુલ બિલકુલ. અને આ સંવાદના ભાગરૂપે હું આખી ફિલ્મ ફરી જોઈ પણ ગયો અને મને એટલા બધા પ્રશ્નો છે, આપણે ધીમે ધીમે આના વિશે વાત કરીએ. पर आनंदी जी, आपका फिर से एक बार स्वागत है. थैंक यू. कैसा लग रहा है ये फिल्म अगर आज री रिलीज की ये जो हम बात कर रहे हैं वो हो रही है, आपको क्या फील हो रहा है, आपका क्या प्रतिभाव है? एक्चुअली जब पहली बार जब रिलीज हो रही थी तो थोड़ा सा डर था कि आई वॉज नॉन गुजराती. तो सबसे पहले हम सबका यही डर था कि हम नॉन गुजराती हैं तो पब्लिक एक्सेप्ट करेगी कि नहीं करेगी. बट वो हमारा डर पब्लिक ने एकदम ख़त्म कर दिया था बिकॉज उन्होंने इतना प्यार और लाड़ दिया, तो वो देख के बहुत अच्छा लगा. आज भी वही सेम डर है कि री रिलीज़ कर रहे हैं, हालांकि वो समय का टाइम था. आज की यंग जनरेशन्स को आज इतनी नए नए तरीके से फिल्म्स बन रही हैं, तो नई जनरेशन्स को भी हमारी वो पिक्चर पसंद आएगी और वापस वैसे ही हम लोग उस लाड़ प्यार से वापस आगे बढ़ेंगे कि नहीं. ये डर आज तो थोड़ा सा संशय तो है, हल्का सा. कॉन्फिडेंस भी पूरा है कि हाँ प्यार उससे कहीं ज़्यादा मिलेगा. हाँ. बट कहते हैं ना कि फुल में से थोड़ा सा बाकी थोड़ा सा रखना डाउट है चाहिए कि पता नहीं कैसे लोग कैसे रिएक्ट करेंगे. अच्छा ही रिएक्ट करेंगे, बट फिर भी थोड़ा सा एक छोड़ना चाहिए. होता है, बिल्कुल होता है. और ये तो शायद आपकी, मैं अगर कोई भूल नहीं कर रहा हूँ तो ये आपकी डेब्यू फिल्म थी. इसी फिल्म से आपने डेब्यू किया था. आनंदी जी का ये पहला ये मूवी था. गुजराती में गुजराती, हमारी of course. डेब्यू थी. हाँ. और वैसे हमने अपना करियर स्टार्ट किया था कन्नड़ फिल्म से. ओहो. तो दिस वाज माय फर्स्ट गुजराती डेब्यू. बिल्कुल बिल्कुल. तो वो राशि के थ्रू हमारा मतलब मूवी मिली थी, कन्नड़ मूवी जो शिवराज जी के साथ करी थी, उनके बेटे के साथ. और उसके बाद फिर हमने बीच में आशिक फिल्म करी. देन दिस मैयर वाज लाइक गुजराती फर्स्ट डेब्यू जो एज अ मेन लीड हीरोइन के तौर पे करी थी. તો જશનભાઈ, જ્યારે આ મૂવી બનાવતા હતા, હિતેનભાઈ જ્યારે આનું મેકિંગ ચાલતું હતું, ત્યારે ક્યાં એવો અંદેશો હતો કે આ ફિલ્મ આટલી સફળ થશે, લોકોને આમ
કલ્ટ લાગે એટલી બધી ગમશે અને આટલી બધી લોકપ્રિયતા મેળવશે એ વખતે? નૌશીદભાઈ, એ વખતે આ ફિલ્મ આટલી હદ સુધી લોકોના જીવનમાં વણાશે એ તો કદાચ આઈડિયા નહોતો, પણ એક વસ્તુ ચોક્કસ હતી કે જે વિષય, જે કથા તત્વ, જે ટોપિક લઈને જે અમે લોકો આવ્યા હતા અને જે રીતના પાત્રો ના બોડી લેંગ્વેજ, એનું લઢણ કે એની પ્રકૃતિ જે અમે સ્પેશિયલ બેસાડી હતી અને સેટ ઉપરનો માહોલ લકી સોડિયામાં સાહેબ, ત્યારે 25 થી 30 લાખમાં સરસ ફિલ્મો બનતી હતી. મેં 40 લાખ રૂપિયાના સેટ લગાડ્યા હતા આમાં. ઓહો, 25 વર્ષ પહેલાં. અને એ સેટ ઉપરનો માહોલ અને જે લોકો 25 કલાકારો નામવાળા બધા, નહીંતર શું હોય કે મોટાભાગની ફિલ્મોમાં સેટ ઉપર 5 આર્ટિસ્ટ ભેગા થાય ને એટલે એક બીજું મોઢવા ફેરવીને બેઠા હોય. આવું મેં લોકોના સેટમાં ફીલ કર્યું છે. પણ મૈયરની ઘટના અદ્ભુત છે કે દરેક લોકો એકબીજાના પાત્રોના નામથી બોલાવતા, બરાબર, સાથે બેસતા, ધમાલ મસ્તીથી લઈને પેકઅપ થાય તોય ધમાલ, અને ડે નાઇટ કામ કરતા હોય તોય થાક લાગતો નહીં. એક એક્સાઇટમેન્ટ, દરેક લોકો પોતાના પાત્રને આટલું બધું જીવા છે. એમાં 45 દિવસનો શૂટ અને 45 દિવસ ક્યારે પૂરા થયા ને તે શું હોય કે જલ્દી પૂરું થાય તો ઘર ભેગા થાય, એમ દેશી ભાષામાં એવું કહીએ. પણ આ ફિલ્મ પૂરી થઈ ત્યારે દરેક લોકો, એક દીકરી સાસરે જાય મને ભેટીને રડેલા. આ હું તમને કહું, આ ઘટના છે. એટલે ત્યારે મને એવું થયું કે આ જે વસ્તુ, અને જ્યારે ઇમોશન સીન જ્યારે હું શૂટ કરતો હોઉં ત્યારની ઘટનાઓ તમે જુઓ તો સ્પોટ બોયથી અને લાઇટ મેનોની આંખોમાંથી આંસુ પડતા હતા. મને એમ થયું કે આ કોઈ એવું તત્વ કે કોઈ એવું ટોપિક કે કોઈ એવું ઇમોશન કે જે કલ્ચરની વાત કે જે આનું તત્વ જે છે એ લોકોના હાર્ટ સુધી ચોક્કસ પહોંચશે. કેટલી ચાલશે એ મને ખબર નહોતી, પણ લોકોને નહીં ગમે એવું નહીં થાય એવું તો લાઈફમાં કોઈ દિવસ કોઈ નહીં કે એટલો તો મને કોન્ફિડન્સ હતો. બિલકુલ બિલકુલ. હિતેનભાઈ, આમ રીરિલીઝ એ સરસ ઘટના છે. આમ તમે સમજો તો ઉમળકો ચોક્કસથી આવે, આપણને પ્રાઉડે થાય કે આપણી કોઈક લોકપ્રિય ગુજરાતી ભાષાની ફિલ્મ રીરિલીઝ થઈ છે. પણ સમય જુઓ તો ઘણો બદલાઈ ચૂક્યો છે. 1997-98નો એ સમય અને આજે 2027માં લગભગ 30 વર્ષ આપણે આગળ આવી ગયા. લોકોનો જોવાનો નજરિયો બદલાઈ ગયો, ફિલ્મ મેકિંગ્સ બદલાઈ ગયું, કલાકારો, તકનીક બધું જ બદલાઈ ગયું. હવે તો હિન્દી ફિલ્મોની જરાક શૈલી પણ જુદી થઈ ગઈ છે. ત્યારે ભય નથી રાખતો કે આ 1990, 97, 98નું ફિલ્મનું મેકિંગ આજે લોકો કઈ રીતે પચાવશે, જોશે? કારણ કે મર્યાદાઓ તો છે જ એ જૂની પ્રિન્ટની. દરેક દાયકાની વાત કહેવાની, અભિનયની શૈલીની, લખાણની, સંગીતના સાઉન્ડની, સુરોની, એ દરેક દાયકાની એક જુદી છાપ તમારા નવા નવા જનરેશન પર પડે. પણ આત્મા છે ને, આત્માથી કહેવાયેલી કથા છે ને, એ એટલા માટે મને સૌથી વધારે કોન્ફિડન્સ છે કે નહીં, આ આપણા ગુજરાતનો પ્રેક્ષક જેના માટે રાહ જોઈ રહ્યો છે, જેના માટે હું આજે પણ કહું છું કે 85% ગુજરાત હજુ પણ આપણા સ્મોલ ટાઉન્સ અને ગામડાઓમાં વસે છે. પરદેશમાં પણ જાઓ તો ગામડામાંથી ગયેલો માણસ ત્યાં સેટ થયેલો છે. એમના ઘરની અંદર જે હૃદયથી હૃદય સુધી પહોંચવાની વાત છે એ વાત આ ફિલ્મમાં છે. તમે લો કે રાજ કપૂરની ફિલ્મ એ જમાનામાં ક્લાસિક પણ થઈ હોય તો ત્યાર પછીની અભિનયની પદ્ધતિઓ બદલાઈ હશે, વાર્તા કહેવાની રીત પણ કંઈક એવી વસ્તુ હોય છે જે આજે પણ તમને જોતા જોતા અભિભૂત કરી નાખે. મૈયરની બાબતમાં એ એટલા માટે મને લાગે છે કે આજના દિવસે પણ તમે કહો કે જ્યારે એક બાજુ હું વશ કરતો હું, એ જ સમયે તમે મારી ખાલી ઇન્સ્ટાગ્રામ અને મારા ફેસબુકના અકાઉન્ટ ચેક કરો સાહેબ, 2 ફકરાના પેરેગ્રાફના મેસેજીસ છે કમેન્ટ્સમાં. એની અંદર દરેક જુવાન છોકરો એમ કહે છે કે મારા મમ્મી પપ્પાની આ ફેવરેટ ફિલ્મ હતી, અમારા ઘરની અંદર આ આજે પણ દેખાય છે, અમને અત્યંત ગમે છે. રાઈટ? હા, એ વખતનો અભિનયનો પ્રકાર જુદો હતો, એ વખતે વાર્તા કહેવાની રીત જુદી હતી, પણ એમાં જે એક પ્યોરિટી હતી ને, એ પ્યોરિટી આજે પણ મેં ઘરમાં જીવાતી જોઈ છે. હું જે એરિયામાં રહું છું એ પટેલ એસ્ટેટ છે, ત્યાં સૌરાષ્ટ્રથી આવેલા પટેલો સૌથી વધારે વસતા હોય, તો એમના ઘરની અંદર હમણાંની ફિલ્મોનું નહીં જ્ઞાન હોય એ લોકોને કે આ કઈ ફિલ્મને એ લોકો જોવા પણ નહીં ગયા હોય. પણ એમને આપણે આ બધી ફિલ્મોની વાત કરીએ તો હા મેં જોઈ છે. બીજે ક્યાં જોવા મળે કે યુટ્યુબ પર તો અમે જોઈએ જ છે. એ વખતે OTTs નહોતું, દૂરદર્શન પર કે આપણે ટેલિવિઝન પર દેખાય ફિલ્મો, પણ એ ફિલ્મ જોનારો એક ચોક્કસ વર્ગ તમારા ઘરનો એ માવતરનો વર્ગ છે, જે લોકો પોતાની ચોઈસથી ફિલ્મ જોઈ છે અને આજુબાજુનું બાળક એમાંની કંઈક વસ્તુ ગ્રહણ કરતું જાય છે. અને મૈયરની બાબતની અંદર આજે આપણે બેસીએ તો
હું જ્યારે મેં શરૂ કરી દેશરે એ વખતે મેં જયતે પણ કરી હતી હંસલની સાથે. એનો એક પ્રકાર જુદો હતો કારણ કે એ ફિલ્મો એ રીતે કહેવાતી હતી. દેશરે આવ્યો ત્યારે મારે ખૂબ રીલર્ન કરવું પડ્યું હતું કે અહીંયાના પ્રકારની ફિલ્મો માટે મારે કઈ રીતે કરવું. મહિયરથી લઈને હમણાં સુધીની જર્નીમાં હું રીઇન્વેન્ટ કરતો ગયો, પણ એક વસ્તુ મને સતત મહેસૂસ થતી કે એ દોરની અમુક ફિલ્મો આજે પણ લોકોના હૃદયમાં ચિરંજીવ છે અને ખોવાનું કશું જ નથી આમાં. એક પ્રયત્ન અમે લોકો એ કરી રહ્યા છે કે એ સ્મોલ ટાઉનનો આપણો પ્રેક્ષક જે વર્ષોથી હજુ પણ ભૂખ્યો છે, એ લોકોને જોવી છે એ પોતાની વાત. તો આ એક પેલું એમ તિજોરીમાંથી મળેલો જૂનો બાપ દાદાનો દસ્તાવેજ છે જે તમે આ પેઢીને બતાવી રહ્યા છો કે જો આ પ્રકારનું. સાચો શબ્દ બોલ્યો તું. 2012 પછીની આપણી આ જનરેશનને દુર્ભાગ્યે એ જમાનામાં બનેલી આપણી એ અદ્ભુત કૃતિઓ વિશે કશી જ જાણકારી નથી. સપોઝ કે અમે આ બધી જગ્યાએ રિલીઝ કર્યા છે ને મારી 15% પ્રેક્ષક પણ આજના જમાનાનો જોશે ને તો અમને એટલો સંતોષ થશે. અમે સફળતા તો એ જમાનામાં મેળવી લીધી, જેટલું નિર્માતાએ કમાવાનું તો બધું જ કમાઈ, પણ એ 15% હમણાંનો પ્રેક્ષક જે છે, હવે ગઈકાલનો દાખલો આપણો અહીંયાનો સૌથી બુદ્ધિજીવી માણસ મારો મિત્ર છે વિજય કે પટેલ. એમનો દીકરો ગયો રાતે વશ જે રિલીઝ થઈ એ થિયેટરમાં જોવા ગયો, ત્યાં એને બાજુમાં સ્ટેન્ડી આપણી જોઈ મૈયરની, એણે ઉત્સાહમાં ફિલ્મ જોતા પહેલા ક્લિક કરીને મને મોકલી કે હિતેન કાકા આ તમારી અહીંયા લાગી ગઈ છે. અને રાતે 1:30 વાગે એણે વસ જોયા પછી મને ફોન કર્યો કે હવે તો મારે તમારી પહેલી ફિલ્મ પણ જોવા જવી છે, કારણ કે એના ગીતો મેં મારા ઘરમાં સાંભળ્યા જોયા છે. અમારી અપેક્ષા નથી કે ઇટ વિલ બી સુપર ડુપર હિટ, પણ એક એવો પ્રયોગ કરવો છે કે એ ગામડાના મારા સ્મોલ ટાઉનના એ દર્શકોને વર્ષોથી જે વસ્તુ નથી મળતી એ રંગ એમને પહોંચાડી. અને જો આપણને ઈશ્વરીની અંદરથી 20% પણ સફળતા આપશે ને તો એક નાનકડી ખડકી ઓપન થશે કે જ્યાં આપણે એ પુરવાર કરી શકીશું આપણા નવા મેકર્સની સાથે કે એ પણ એક બહુ મોટો વર્ગ છે જેના માટે આપણે કમાલની ફિલ્મો આજની સમજણ માટે પણ બનાવી શકીએ આપણા એકચ્યુઅલ રંગની સાથે. બિલકુલ બિલકુલ. શું છે દરેક દાયકામાં લોકકથા હોય કે આપણા ગામડાઓમાં જીવાતી જિંદગી છે એ દરેક 5 વર્ષે બદલાતી જાય છે. આજે આપણે ત્યાં જે ટેલિવિઝન છે જ ગામડાઓમાં પણ ટેલિવિઝન છે, પણ એમની જીવવાની પદ્ધતિ જુદી છે, એમની દરેક ઘટનાને એક્સેપ્ટ કરવાની વસ્તુ જુદી છે, એમનો દ્રષ્ટિકોણ જુદો છે. એ પ્રેક્ષકો માટે જો એક નાનકડી ખડકી પણ જો અમે ઓપન કરી શકીએ તો અમારા માટે એ હું તમને કે એ જમાનાને અમારા 50 વીક્સ કરતા પણ વધારે મોટી આનંદની ઘટના છે. वाह वाह वाह, बिल्कुल 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 समझा है. एक्चुअली इस बारे में और हम ये कहना चाहेंगे कि मतलब आजकल के जो लोग बाग बना रहे हैं दे ऑल हमेशा सिर्फ शहर के हिसाब से जो सर ने कहा कि गांव वालों को भूल रहे हैं और ये सब चीज़ें हैं, और अगर उनको मतलब कुछ और डालना होता है तो कुछ मिर्च मसाला टाइप का डाल देते हैं जिससे वो सोचते हैं कि वो आए, वो उससे नहीं, उनको कुछ क्रिएटिविटी आप उनके हिसाब से भी करके दिखाइए. बिल्कुल बिल्कुल. इट्स लाइक आप उनको मत भूलिए, आप शहर के साथ साथ उनको भी साथ में लेके चलिए. बिल्कुल बिल्कुल. આ આખી ફિલ્મમાં સંગીતને બિલકુલ ભૂલાય એવું નથી. એટલે વાત ભલે કથા બહુ જ સ્પર્શે એવી છે, પારિવારિક છે, બધાને પોતાની કરી લે એવી છે, પણ સંગીત એનથી પણ વિશેષ પોતાનું કરી લે એવું છે. એ અલકા યાજ્ઞિકજીનો અવાજ હોય કે સાધના સરગમ હોય કે આપ હો કે વત્સલાબેન હોય, ગૌરાંગભાઈનું સંગીત આમ એટલું બધું જેને કહેવાય કે મુખર થઈને સામે આવે છે કે એના ગીતો ગણગણવાની ઈચ્છા ના થાય તો નવાય. મને જરાક આ ફિલ્મના સંગીત વિશે જરા વાત કરો અરવિંદભાઈ, અને આપનો કંઠ અને પેલું જે એક જમાનામાં રાજ કપૂર અને મુકેશ હતા કે દેવાનંદ અને કિશોર કુમાર હતા, એવો એ સમય તમે થોડોક સમય અમને ગુજરાતી ફિલ્મોમાં આપ્યો કે હિતેન કુમાર અને અરવિંદ બારોટ, રામલો અને અરવિંદભાઈનો કંઠ, અને એ જે લગ્ની લાગી લોકોને તમારા કંઠમાં બધું સાંભળવાની. મને જરા એ દોર વિશે, એ સમયના સંગીત વિશે, આ ફિલ્મના સંગીત વિશે કંઈક કહો. એટલે આમાં શું છે કે હિતેન કુમાર અને અરવિંદ બારોટ એ જે આખી જે ગોઠવણ છે ને એ એક કોઈ પરમ તત્વની ગોઠવણ છે. આવી ગોઠવણો હંમેશા પ્લાન નથી હોતી, આ થઈ જતું હોય છે. તો એ થવા પાછળ પણ કોઈ સંકેત હોય છે, એક લાંબી યાત્રા છે અમારી. અને જો ગાયક તરીકે, એક સંગીતના માણસ તરીકે મારે કહેવું હોય ને તો કોઈ પણ ગાયક માટે એક કાં તો એ કોઈ પણ ગીત એને પ્રસિદ્ધિ અપાવે અને કાં એને સંતોષ આપે. પ્રસિદ્ધિ અપાવે, સફળતા અપાવે અને સંતોષ આપે. ત્રણેય વસ્તુ સાથે ન મળે. કેટલાક ગીતો માત્ર ફેમસ થાય પણ ગાયકને સંતોષ ના થાય. તો આ મયરના ગીતો એવા છે કે એમાં મને પ્રસિદ્ધિ પણ મળી, લોકોનો પ્રેમ પણ મળ્યો અને મને સંતોષ પણ મળ્યો.
અને સંતોષ મળવાનું કારણ શું છે કે એક તો ગીતોના શબ્દો જી અને ઉપરાંત ફિલ્મ સાથે એનું કનેક્શન. કારણ કે સંગીત છે ને જો ઉખડતું હોય ને ઉભડક હોય એને મેચ ન થતું હોય થીગડા જેવું લાગતું હોય તો એ નુકસાન કરે, સંગીતને પણ નુકસાન થાય ને વાર્તાને પણ નુકસાન થાય. એટલે આ ગીતોમાં એક એવું તત્વ છે. આજે હું એક વાત કહું કે ભાઈ એ આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ 2001ની સાલમાં, ત્યારે જે છોકરાઓ 15 વર્ષના હશે એ આજે 40ના હશે, અને એ વખતે જે 40ના હશે તે આજે 65ના હશે, અને એ વખતે જે 65ના હશે એ પણ ખરા. અને 4 પેઢી જી 4 પેઢીમાં એક સરખી લોકપ્રિયતા રહે, એક સરખો પ્રેમ રહે, એક સરખા ટકી રહે એવા ગીતો કેટલા? માત્ર આ ફિલ્મ એવી છે કે 25 વર્ષમાં 4 પેઢી સુધી. આજે મને તો બધા મળતા એટલું નહીં, હું તો મારા કાર્યક્રમમાં પણ મારા ગીતો ગાવા પડે છે. અને મેં તો હમણાં કહ્યું છે પહેલામાં કે એક જ ગીતાનું લઈએ આપણે કે ઓ દાદીમાં મયરમાં મરણું નથી લાગતું, ઓ ભાભીમાં મયરમાં મરણું નથી લાગતું, ઓ બેનીબા. હવે આ શું છે? આ ગીત ટકવાનું કારણ આ છે કે આપણે છે ને ગમે તેટલા સુધરીએ પણ આપણું કનેક્ટ જે છે ને એ આપણા મૂળ સાથે છે. આપણે કનેક્ટેડ છીએ મૂળ સાથે. જે લોકો ભલે પેલા ગામડાના પહેરવેશમાં ના હોય, ગામડાનું જીવન ન જીવતા હોય, છતાં આપણી અંદર જે સંસ્કાર છે ને આપણા મૂળિયા છે એ ગામડાના છે. એટલે ગામડા સાથે જે કનેક્ટ નહીં થાય, અને આ દેશની વસ્તી ટોટલ વસ્તીમાં 70% તો ગામડું છે. ગામડા સાથે ગામડું એટલે આમ દેશી ને અભણ એમ નથી કહેતો. સમજાય છે. હા, એનું કલ્ચર આપણું ઓરિજિનલ છે. હા, એ છે ને એની સાથે કનેક્ટ થાય એ ફિલ્મ ટકે. અને હિતેનભાઈ એક જ વસ્તુ, મારા રોમેન્સનો પડદા પરના રોમાન્સનો અંત જે થયો છે ને, જે દિવસે મેં અરવિંદભાઈનો કંઠ ખોયો, કે દેશરેથી લઈને એક એવી જર્ની શરૂ થઈ. છેલ્લું અમારું હતું પાલવડે બાંધી પ્રીત. પાલવડે પછી એક દોર એવો બદલાયો, જુદા જુદા સિંગર્સ આવવાના શરૂ થયા, અને એકાદ બે ફિલ્મમાં એમણે કંઈક જુદાનો કંઠ જે પરફોર્મ કરતા પણ મને મજા ન પડે. મને લાગે કે એ મારું વ્યક્તિત્વ જ નથી. શું થાય, એક નાયક માટે ગવાયેલું એ પુરુષનું ગીત એ અભિનય કરવા માટે તમે સંપૂર્ણ મૂકી દો, કારણ કે એ એટલું બધું મીઠું ગવાયેલું કે તમે સમગ્ર રીતે ફોકસ કરીને કરો. અને બીજા ભગવાન કરે બધા જ સરસ્વતીના આશીર્વાદ સાથે આવેલા છે, પણ બાકીના કંઠ જે ત્યાર પછી મને મળવાના શરૂ થયા. મેં 4થી કે 5મી પિક્ચરમાં નક્કી કર્યું કે હવે મારે આ રોમાન્સનો દોર છે એ ખતમ કરવો પડે, કારણ કે મારો એ અંદરનું જે કેરેક્ટર છે એ હું નહીં જીવંત રાખી શકું. તમે જોઈ લો, મેં પાલવડે પછી જ્યારે અમારું કોમ્બિનેશન થયું 2 વર્ષમાં આઈ ટુક અ ડિસિઝન કે હવે નો મોર રોમેન્સ. અને ત્યાર પછી હું જુદા લેવલ પર જતો રહ્યો કે ત્યાં હું જન્મદાતા અને આ બધી ફિલ્મો તરફ મેં કરવાનું શરૂ કરી દીધું. અરવિંદભાઈની સાથેનું કોમ્બિનેશન એ છે કે એના આ ઘેઘોર કંઠમાં એ હલકની અંદર તમને આમ તમે આંખ બંધ કરીને પણ સાંભળો ને તમને તમારું સૌરાષ્ટ્રની એક મહેક, એક સુગંધ તમને લાગે, અને એ આખું મને ટ્રાન્સફોર્મ કરી નાખતું હતું. ગૌરાંગભાઈ જે આજે આપણી વચ્ચે બેઠા નથી, એમને કોઈ કારણસર આપણે ત્યાં નથી પહોંચી શક્યા, કે ગૌરાંગભાઈ, અરવિંદભાઈ અને મારા જસવંતભાઈ, કે અરવિંદભાઈ અને ગોવિંદભાઈની સાથેની સિનેમાના એના જે કનેક્શન છે એ બહુ માટીની સાથે કનેક્ટેડ વસ્તુ હતી. અને એ ત્યાર પછી મને એ રોમેન્સ કરવાની ઈચ્છા જ નહીં થઈ મારે પડદાની ઉપર, કે નહીં એ પાત્રોને હું 100% હું હૃદયથી કહી જ નહીં શકું. એટલું મોટું યોગદાન છે. અને ત્યાર પછી તમે જુઓ કે એ ગીતો ન તો અરવિંદભાઈ ત્યાર પછી બહુ વધુ ગાયા છે જી બીજા કોઈ એક્ટર માટે, કે નથી મેં એમના સિવાયની બીજી કોઈ ફિલ્મો. હું તમને બીજું પણ મારો અંગત રીતે એવું માનવું છે કે અલકા યાજ્ઞિક કે સાધના સરગમનો કંઠ પણ બીજી ફિલ્મોમાં આટલો મધુરો મીઠો કે આટલો બધો કનેક્ટ કરતો નથી લાગ્યો. એ પછી એમણે થોડીક ગુજરાતી ફિલ્મોમાં બીજું કંઈક ગાયું હશે, નાનું મોટું બધું ઘણું ગાયું હશે, પણ આ ફિલ્મના ગીતોમાં એ જે રીતે પેલા આમ સ્પર્શી શકે છે એવું બીજું ક્યાંય કારણ કે સંગીતની જાણકારી જે આ માણસ છે જસવંત ગાંગાણી, એનો શબ્દ પ્રથમ મૂકે છે ને ત્યારે એ ધૂનની સાથે લગતા હોય છે. એ ક્યાં શહેનાઈ વાગશે, ક્યાં રાવણ હોથ્થો થશે ને ક્યાં કેટલા બીટ થશે, એ જે ક્લિયરિટી સાથેનો મેકર પ્રથમ વખત ડિરેક્ટર તરીકે આપણને જડતો. રાઈટ. આ જ ગાયકોએ જુદી જગ્યાએ પણ ગાયા છે ને સરસ ગીતો ગાયા છે, પણ એમને એ લોન્જિટિવિટી એટલા માટે નથી મળી કે ડિરેક્ટર મ્યુઝિક ડિરેક્ટરની જગ્યાએ બેઠા હોય. સંગીતની આટલી સાધના ને આટલી સમજણ સાથે એ ચમત્કાર ત્યાર પછી ના થયો. जी राज कपूर के मनोज कुमार, હું હજી બોલવા જ જતો मतलब पूरा इन्वॉल्वमेंट भी होना चाहिए. डायरेक्टर, म्यूजिक डायरेक्टर दिल से अगर जो करते हैं ना तो ऐसे ही मैजिक निकलता है. बिल्कुल बिल्कुल. और मिट्टी की खुशबू आती है. और અને આ ફિલ્મ
એટલે એ દોરમાં ખબર નહીં ફટાણા બહુ થયા, એટલે દરેક ફિલ્મ જે એ સમયમાં આવી એમાં એટલા ફટાણા આવ્યા, મને લાગે છે કે આખા એક સદીમાં ફટાણા જેટલા નહીં ગવાયા હોય એટલી એ ફિલ્મોમાં. એનું કારણ એ છે, અને ખૂબ લોકપ્રિય થયા. એનું કારણ કહું કે લગભગ ગુજરાતી ફિલ્મ ફટાણા વગરની હતી જ નહીં. એનું કારણ એ છે કે કલ્ચર વગર તો ગુજરાતી ફિલ્મનો ઉદ્ધાર નથી, એ હકીકત છે. એટલે કલ્ચર એટલે શું લાવીએ તો કલ્ચર દેખાય, તો મેરેજ. રીત રિવાજ તો બાળકની છઠ્ઠી થી શરૂ થાય. બિલકુલ. તો છઠ્ઠી નથી બતાવાતી કારણ કે વાર્તામાં નથી આવતી. બરાબર છે. પછી હાલરડા છે એ દરેક ફિલ્મમાં ના આવે. બરાબર. પછી આવે સીધા લગ્ન ગીતો. તો લગ્ન ગીતોમાં જાન જાતી હોય, કંકોત્રી રખાતી હોય, એમાં ડ્રામા ના બને. એટલે ડ્રામા બની શકે એવો લગ્ન ગીતોનો એક જ પ્રકાર છે કે જે ફટાણા છે. બરાબર છે. અને મનોરંજક છે. બરાબર. અને બધી છૂટછાટ લઈ શકાય છે. એમાં ડાન્સ છે, એમાં રોમાન્સ છે. હિતેનભાઈ થાક્યા નહીં પણ આમ કાં તો તમારું ખુદનું લગ્ન હોય અથવા તો કોકના ભાઈબંધના લગ્નમાં તમે ગયા હો, કાં ભાઈના લગ્નમાં ગયા હો, અણવર બન્યા હો, ફૂલો છૂટા ફેંકાયા હોય, અને લગભગ એનો એટલે માફ કરજો પણ મારે એવું કહેવું છે કે કોસ્ચ્યુમ એ સરખો લાગે. જો ફિલ્મનું શીર્ષક કાઢી નાખીએ તો આ કયા ફિલ્મનું ફટાણું છે એ શોધવું અઘરું પડી જાય. કંટાળા નતા? છઠ્ઠી ફિલ્મમાં મેં કહી દીધું હતું કે યાર આ જ રીતે વસ્તુ થઈ રહી છે, કઈ જુદી રીતે થઈ શકે કે નહીં. ગઈ ફિલ્મમાં આપણે ગલગોટા નાખ્યા હતા, આ વખતે આપણે ગુલાબ નાખીશું. 100% એક આર્ટિસ્ટ મેં ત્યાં મારો પ્રોસેસ શું શરૂ કર્યો કે હું કેરેક્ટર તરીકે કેટલો ડિફર કરી શકું. મારો દેશરેનો રામલો જુદો હશે, મારો મૈયરનો રામલો જુદો હશે, મારો પાલવડનો દેવલો જુદો હશે. અદ્ભુત. એ મારો પ્રોસેસ એક રહ્યો ડિફરન્ટ. રહી વાત ફટાણાની, તો ફટાણાની ઘટનામાં જ્યાં સમજણ હતી ત્યાં અમે લોકો બહુ જુદી રીતે એને લાવવાના પ્રયત્ન કર્યા. પણ અમુક ઘટનાઓમાં જ્યારે તમે ખૂબ સફળ હીરો હો ને ત્યારે તમે અભિનેતાની જગ્યાએ એક પ્રોડક્ટ બની જતા હો છો, ઇન્વેસ્ટરના, મેં કયા એ પ્રકારના ડિરેક્ટરના. અને તમે ના પણ ના પાડી શકો કારણ કે તમે તમારું બ્રેડ બટર એની પર જ નક્કી કર્યું છે. એના માટે ગવર્મેન્ટની નોકરી છોડીને આવ્યા છો. બરાબર છે. મુંબઈની એ દુનિયા છોડીને આવ્યો છું કે મારે મારી ભાષાની ફિલ્મ માટે કરવું છે. રાતોરાત તો બદલાવાનું નથી. એટલે ધીમે ધીમે 2%, 5%, પણ ભયંકર કંટાળો આવતો હતો. મને ત્યારે સેટની ઉપર મહેસૂસ થતું કે જો મને એક્સાઇટ નથી કરતો આ ફિલ્મ નહીં ચાલે. ને મારી એ ફેલ જ્યારે શુક્રવારની ફિલ્મ મને ખબર પડતી, મારી અગાશી પર હું પાર્ટી કરતો કે નહીં મારી મારા વિચાર બહુ સાચા હતા કે નહીં આ રીતે ના વર્ક થાય. કારણ કે આપણે જ નથી એટલા ઉત્સાહિત થઈ શકતા. ઓડિયન્સને શું યાર આપણે જુદું આપે છે. આવું ચાલ્યું 12-13 ફિલ્મો સુધી ચાલ્યું સાહેબ. આખી વસ્તુમાં કે એક જ સરખા છોકરો છોકરી અહીંયા મળશે. અને એ વખતની કથાઓ એટલે શું, શરૂઆતના દોરની તમને વાત કરું કે ગામ છે એની અંદર એક ઊંચ નીચના વર્ગવાળા છોકરા છોકરી છે, એમાં વચ્ચે એક વંઠેલ માણસ હશે સાહેબ જેની નજર માત્ર ને માત્ર હિરોઈન પર જ છે. અને આની અંદર ઊંચ નીચ કરીને તમે સુખાંત કે દુખાંત લાવો. એક દસકો વિસ્કો આ જ કથા અને એની પહેલેથી ચાલતો આવ્યો હતો. જી બિલકુલ, પહેલેથી ચાલતો આવ્યો. બિલકુલ. પણ લકીલી દેશરે પછીના 3 જ વર્ષના ગાળામાં ધીમે ધીમે એ જીત પર લડી ઝઘડીને અને નસીબના કારણે એક પછી એક મેકર્સ એવા આવતા ગયા અને એમાં અમુક અનિશુદ્ધ પોતાના ઓપિનિયન સાથે આવ્યા. અને એક વસ્તુ ધીમે ધીમે બદલાતી શરૂ થઈ. તમને જુઓ કે રોમેન્ટિક ગીતો અને આગળની પણ 12 ફિલ્મમાં કર્યા હશે, પણ અમુક જ ફિલ્મો આપણને કેમ યાદ રહે? કારણ કે એના માટેની સિચ્યુએશન તમે ઊભી કરી હોય, એ આગલી ફિલ્મથી જુદી હોય, એ કહેવાની રીત બદલાઈ હોય. પણ વાત તારી બહુ સાચી છે. જ્યારે હું તમને કન્ફેસ કરું છું કે જે દિવસે તમે ખૂબ સફળ એક્ટર બનો ને ત્યારે તમે તમારી ક્રિએટિવિટીને બહુ ઓછું ગણિતમાં આંકવામાં આવે ને તમે પ્રોડક્ટ બની જાઓ છો કે આપણે આટલાની ફિલ્મ બનાવી છે, આ વાર્તા છે, આની અંદર એક ફટાણું હશે, 4 રોમેન્ટિક ગીતો, 2 વિરહના ગીતો હશે. પણ એ શરૂઆતના તબક્કામાં તમે એટલું બધું લડી ના શકો કારણ કે તમે ઘરે નહીં બેસી શકો. ઘરે બેસો તો આમાંથી કંઈ જ નહીં તમે કરી શકો. કરેક્ટ. સો એ ઇનિશિયલ અમુક ફેઝની ઘટનાઓમાં. અને આ ફિલ્મમાં છે ને આપણે સંગીતનો ફાળો છે, વાર્તાનો ફાળો છે, કલાકારોનો ફાળો છે, અભિનેતા, એ બધું બરાબર, દિગ્દર્શન બધું બરાબર છે. પણ આ ફિલ્મને 25 વર્ષથી અમર રાખવા માટે એક મહત્વનો જે મુદ્દો છે, એનું પ્રાણ તત્વ એ છે લોકોને શું ટચ કરે છે, સંયુક્ત કુટુંબ. હું આ દાદીમાન ભાભીમાન બેનીબાઈ શું છે, ભર્યું ભાદરું કુટુંબ છે, એમાં ઉછરેલી છોકરી. બિલકુલ. અને એના ઉપર જરા જુદો સંવાદ થઈ શકે એટલી બધી આ બળકટ ઘટના છે. પણ મારે મૂળ વાત જશનભાઈ એ પણ પૂછવી છે કે આ ફિલ્મનો વિચાર કેવી રીતે સ્ફુર્યો, કઈ રીતે ઈચ્છા થઈ કે આ ફિલ્મ કરવી છે? અને એની સાથે સમાંતરે બીજો પ્રશ્ન મૂકી જ દઉં કે હિતેનભાઈ ને આનંદી આપની પહેલી ચોઈસ હતા, તમે એમને કેવી રીતે પસંદ કર્યા અને એ જ તમારા રતન અને તમારું મુખ્ય પાત્ર બનશે એવું કેવી રીતે નક્કી થયું? એના વિશે જરા વાત કરો.
89માં મેં પહેલી ફિલ્મ લખેલી વીર બાવાવાળો. ત્યારબાદ પછી મેં 35 ફિલ્મો બીજી કંપનીઓ માટે સ્ટોરી અને ગીતો લખ્યા. તો જ્યારે હું એ ફિલ્મ જોતો ત્યારે મને એમ થાય કે આ લાઈન કે આ શોટ કે મેં આ એંગલથી લખ્યો હતો, કે આ ઇમોશનથી હું જો હોઉં તો હું આવું કંઈક કરું. અને 1999માં મારી કંપની ગાંગાણી મોશન પિક્ચરની સ્થાપના થઈ અને એમાં પહેલી ફિલ્મ બનાવી મેં મન સાહેબ અને મેળીએ, જેમાં રોમાજી અને નરેશભાઈ હતા. એ ફિલ્મ સુપરહિટ થઈ. પછી રાજુભાઈને મેં કીધું હવે એટલે લેડીઝ સેન્ટિમેન્ટ એમાં પણ હતું મન સાહેબામાં, કે એક દીકરીના લગ્ન થાય અને રસ્તામાં કંઈ પણ ઘટનામાં એનો પતિ એક્સપાયર થાય તો દીકરીના અરમાનોનું શું, કેમ કે જે તે ટાઈમે અમારામાં બીજા લગ્ન ન થતા. અને એમાં મેં દેખાડ્યું હતું કે ભાઈ દરેકની પોતાની એક લાઈફ હોય, દીકરીના અરમાનો હોય, અને કોઈ પણની દીકરી હોય તો 15 થી 18 વર્ષમાં એનું મન ક્યાંક ને ક્યાંક લાગ્યું જ હોય. ભલે દીકરી પોતાના બાપને કહેતી નથી, કેમ કે એ ત્યાંનું કલ્ચર, ત્યાંના સંસ્કારની વાત જે છે કાઠિયાવાડમાં, અને દરેક દીકરીઓ બાપે જ્યાં કીધું ત્યાં એને લગ્ન કર્યા. તો આ દીકરીની સાથે ઘટના છે અને એ વિધવા થઈ તો પોતાના અરમાનો પોતાની લાઈફનું શું. અને ત્યારે મેં મન સાહેબની મેળીમાં એને પોતાના પ્રેમીની સાથે ફરી વખત લગ્ન કરાવીને મન સાહેબની મેળીએ મોકલી હતી. ત્યારબાદ રાજુભાઈને અમારે ડિસ્કસ થઈ કે હવે એવી કોઈ ઘટના કે એવું કોઈ ટોપિક લાવવું જોઈએ કે જે સમાજના લોક જીવનની અંદર રોજિંદા જીવનમાં વણાઈ જાય. તો એ શું હોઈ શકે? તો મને કે આપણે હિન્દુસ્તાનમાં તો લેડીઝ સેન્ટિમેન્ટ, એનું સેક્રિફાઈસ કે એનું બલિદાન જ હંમેશા ચાલ્યું છે. તો એની ઉપર ડિસ્કસ થઈ કે ભાઈ 2 પરિવાર છે, 2 હર્યા-ભર્યા છે, ભર્યું કુટુંબ, દાદા દાદી, કાકા કાકી, મામા માસી બધા જ હોય, સામેના ઘરમાં પણ હોય. અને એક તિતલી જેવી દીકરી, કલરફુલ દીકરીને એક છોકરા સાથે પ્રેમ થાય. અને પ્રેમ એટલે વગર અડે એક પ્રેમની પરિકાષ્ઠા શું, એમાં મેં દરેક એંગલથી, દરેક ફિલિંગ્સથી, બોડી લેંગ્વેજથી મેં પ્રેમ દેખાડેલો છે. તમે જોયું એટલે કે તમને ખ્યાલ હોય. તો એ પ્રેમની પરિકાષ્ઠા સુધી પહોંચ્યા પછી આ નટખટ છોકરી દાદી માને કે બધાને કાનમાં કે દાદીમાં હવે મૈયરમાં મોઢું નથી લાગતું. અને એનું કેરેક્ટર જે રીતે બનાવ્યું હતું રતનનું, કે આ દીકરીનો આ પ્રેમમાં પહોંચ્યા પછી જ્યારે એક જાન પોતાના માંડવે આવે અને પહેલાં જ ફેરે વરાજાને ચક્કર આવે, પડી જાય અને ડિગ્લર થાય કે આ છોકરો 20 દિવસ જ આનું આયુષ્ય છે, તો અમારી દીકરી, અમારા ગુજરાતની દીકરી શું નિર્ણય લે? તો રાજુભાઈ કે પછી મેં કીધું પછી એક જ વસ્તુ આમાં થઈ શકે કે આ દુનિયાની દીકરીને સમાજની મોહર મારવાની 4 ફેરા લેવાની જરૂર નથી. ભલે આપણા શાસ્ત્રોમાં નથી લખ્યું કે વગર લગ્ન, વગર માંડવે એક દીકરી તૈયાર થઈને કોઈને ઘરે ગઈ હોય એવું ઘટના નથી, પણ મારે આવું દેખાડવું છે. મને કે તો આમાં વાત બને. એટલે સાહેબ આ સબ્જેક્ટનું ક્લાઇમેક્સ ગુથાણું. અને અરવિંદભાઈ સાહિત્ય અને જે તે તળપદી ત્યાંની ભાષાના માસ્ટર અને એના ડાયલોગમાં એ રંગ, એટલે એની સાથે બેઠા અમે અને આખી 1 by 1 એની પટકથા પોલિશ થઈ કમ્પ્લીટ. અને પછી રાજુભાઈને અમે લોકોએ આખી કથા જોઈ. તો તમારી ચોઇસ પહેલેથી હિતેનભાઈ ને આનંદીબેન હતા? હું એ જ કહેવા જઈ રહ્યો હતો. I was the last choice. મારે ને રાજુભાઈને વાત થઈ કે આ સબ્જેક્ટમાં જો જાણીતા આર્ટિસ્ટ લેશો ને તો લોકો આના કેરેક્ટરમાં નહીં જાય. મેં કીધું તો મને કે આમાં નવો છોકરો અને ફ્રેશ છોકરી જ લાવવા છે. બરાબર. સાહેબ અમારી મહેનત સ્ટાર્ટ થઈ, અમે અનેક ઓડિશનો લીધા અને ખબર નહીં દેવેન્દ્ર પંડિતે કે રોમાજી મારી સાથે એક ફિલ્મ કરેલી અને રોમાજી સાથે હિતેનભાઈની ઘણી બધી ફિલ્મો આવી ગઈ હતી. એટલે મેં તો એવું સાંભળ્યું હતું કે રોમાજી કદાચ હિતેનભાઈને એવું કીધું કે એક છોકરો સુરતનો શુક્લકડી છે અને મેં એની સાથે ફિલ્મ કરી છે અને એ અદ્ભુત ડિરેક્ટર છે, તું જે વસ્તુ વિચારે છો તારા મગજમાં જે સબ્જેક્ટને જે તારે કામ લેવું છે એ છોકરો કદાચ તને આપશે, એટલે તું એને મળ કે ફોન કર. બરાબર. અને હિતેનભાઈનો ફોન આવે છે કે મને ગાંગાણી ફિલ્મ પ્રોડક્શનમાં મૈયરમાં જે તમે છોકરો શોધો છો, બરાબર, મારે કરવું છે. એ વખતે મારી પટકથા કમ્પ્લીટ થઈ ગઈ હતી. મેં કીધું ભાઈ કંઈ વાંધો નહીં, હું બોમ્બે આવું છું. બોમ્બેમાં અમે અંધેરીમાં મિડ ટાઉન હોટલ છે સ્ટેશનની સામે, અને હિતેનભાઈને અમે લોકો બેઠા.
હિતેનભાઈ કે આનું નેરેશન કરો. હવે હું તો 4 ચોપડી મળેલો, મને નેરેશન શું કહેવાય ખબર નહીં, પણ મને પિક્ચર દેખાતી હતી શોર્ટ ટુ શોર્ટ. એમ કે હું કોઈ પણ કામમાં પહેલેથી ક્લિયર જ હોઉં છું. હિતેનભાઈને મેં કીધું, મેં તો આવું મને દેખાય છે 3 કલાક સુધી. અને હિતેનભાઈ કીધું કે હવે હું આ પિક્ચર હું કરવાનો છું. પણ મેં કીધું બોસ એક વાત છે. તો બોલે શું? મેં કીધું મારો કાઠિયાવાડનો રામલો છે ને એ 60 થી 65 કિલોનો છે. મને કે હું 15 કિલો વજન એક જ મહિનામાં ઘટાડો હતો. મેં કીધું બીજી વાત એ કે મને કાઠિયાવાડની હેરસ્ટાઈલ થોડી છે ને મને જોઈએ છે. મને કે આપણે હેરસ્ટાઈલ તમે કહો એવી કરીશું. મેં કીધું ડન. અને એ માણસે 1 મહિનામાં મને લાગે હિતેનભાઈ 15 કિલો 14 કિલો વજન ઉતાર્યું. એમણે આપી નથી, મેં છીનવી લઈ પિક્ચર. પહેલો મેકર બોલવા જ જતો તમે કોઈકનો રોલ તપડાઈ લીધો. એના નામ પર સોરી પણ કહી શકે. પહેલો મેકર જેને મેં સામેથી ફોન કર્યો હતો. મારી જિંદગીમાં ઈશ્વરે ક્યારે એ અવસ્થા નહોતી આવતી કે મને કહો. પણ રોમાએ મને કહ્યું હતું, બહુ સારી વાત યાદ કરાવી કે ક્રેડિટ એને પણ જાય. રોમાએ મારા પેલા 8-1 મહિનાનો બહુ ફ્રસ્ટ્રેશન ટાઈમ હતો કે આ શું યાર આપણે કર્યા કરે છે ને આ પિક્ચરો કંઈ ચાલવાના નથી, મારું મન કે છે મારે નથી કરવી. તો એક દિવસ મને કહ્યું હતું કે તારે કરવી હોય ને તો તારે એક જસવંત ગાંગાણી જો ને, જસુભાઈ કે સાથ આપકો બાત કરनी चाहिए, उनके पास एक कमाल का विजन है. પછી પંડિતજી આવીને મારી ઓફિસે, જૂની ઓફિસ હતી, મને કે યાર જસુભાઈ કાલે કમાલની વાર્તા, શનિવાર હતો, એ મારે ત્યાં મારી ઓફિસે કાયમ હોય મારા ફાધર ફિગર તરીકે. અને એમણે મને કહ્યું, અને બાપા પણ મારે, હું એમને ઓળખતો નથી કે તું સામેથી ફોન કરને, અને મને પેલો ઈગો નડ્યા કરે. બાપુ ગયા અને બીજે દિવસે આઈ રિમેમ્બર કે બપોરે 1:30 વાગ્યાનો ટાઈમ, હું મારી ફેમિલીમાં પલાઠી વાળીને બેઠો હું મારા ફેમિલી સાથે જમવા. અને અધવચ્ચે મેં ફોન કર્યો રાજુભાઈને કે હિતેન કુમાર વાત કરું છું, મારે જસવંત ગાંગાણી સાથે વાત કરવી છે. અને જસુભાઈ છે કે મારે તમારી ફિલ્મ કરવી છે. તો કે પણ હું તો બીજા છોકરાઓ શોધી રહ્યો છું, એટલે પેલું ઓડિશન તો આ જમાનામાં શરૂ થાય. એટલે મેં કીધું છતાં પણ મારે મળવું છે. અને એમના મનમાં કલ્પના જ નહીં, કારણ કે એ દરમિયાન હું મારા નિરાશાને કારણે હું એવા સ્વરૂપમાં હતો કે એ ચમક જ નહોતી એનામાં. અને એ જ કારણસર મેં તિર્યાંજલિ મારે નથી કરવી ફિલ્મો. અને બીજે દિવસે અમે લોકો મળ્યા અને વાતચીત દરમિયાન એક સૂર જામ્યો. અને પછી મને સંભળાવો તો ખરા. ત્યારે પાછા મને આમ વારંવાર ઇન્ફોર્મેશન મળ્યા કરે અમારો હેમરાજ અને જસુભાઈને, રાજુભાઈને લોકો કે કેતનને હું સારું છે ઓડિશન. એટલે કેતન કોણ? કેતન રાવલ જે આજે વેનિટીના સૌથી મોટા આપણા ઓનર છે, 135. અને રંજીત રાજ સાહેબ આપણા એમનો દીકરો, એ જણા શોર્ટ લિસ્ટેડ હતા. મેં કીધું છતાં પણ વાત સાંભળીને મેં એમને કહ્યું ને કે આજ બનાવશે તો કે 2 દોરા ઊંચે બનાવીશ. મેં કેટલા દિવસ બાકી છે? તો લગભગ 40-42 દિવસ બાકી છે ફ્લોર પર જવાના. મેં કીધું તમે શોધો પણ ખાલી ફાઇનલ નહીં કરતા. તો કેમ? મેં કીધું જો તમારા મનમાં છે બનીને આવ, એ રામલો તમને મળે તો. અને દેટ્સ હાઉ આઈ ટુક અ ચેલેન્જ. અને એમણે કહ્યું કે તમે ફાઇનલ નહીં કરતા, તમે શોધો હકીકતનામાં. અને મને બરાબર યાદ છે, જનૂન એ હતું કે બસ આ એક જ છે જેના કારણસર જે હું એન્ટર થયો હતો, એ એમાંની આ ફિલ્મ છે. પહેલો જ અમારી આ મીટિંગ દરમિયાન. અને 30-32 દિવસ થયા અને 14 કિલો ગયા. હવે હેરસ્ટાઈલ એ જમાનામાં તો બોન્ડિંગ અને પેચ કંઈ નહીં. અને એ વખતે બચ્ચન સાહેબે પહેલી બોન્ડિંગ લીધી હતી અને બર્કોવિટ્સમાં ગયો. અને મારી પાસે ત્યારે બધી ફિલ્મો છોડી દીધેલી, એટલે મારી અને સોનલ પાસે ખાલી 50,000 રૂપિયાની સેવિંગ, નોકરી બોકરી છોડી દીધી હતી. અને વી ટુક અ રિસ્ક કે ગમે તે થાય મને મારા કોલેજનો લુક આપો. અને એ લોકોએ મને અઠવાડિયા પછીની ઘટના એટલે બરાબર હું તમને કે 37-38 દિવસે એ લોકોએ મને જ્યારે પેચ આપ્યો અને આઈ વોઝ કોન્ફિડન્ટ કે ના આ જ છે. અને પછી મીટિંગમાં જે કમાલના એની પર તો મસ્ત એપિસોડ થાય. एक बीजू सवाल ये पण થાય છે कि वैसे आनंदी जी का किरदार ज्यादा मुखर होके बाहर आता है और ज्यादा वो पूरा एंड सीन तो उन्हीं का है, उन्होंने पूरा अपने नाम कर लिया है. तो ત્યારે તમને એવું ન થયું કે આખી ફિલ્મ તો બહુ જ હિરોઈનની 8 ફિલ્મો જો વુમન ઓરિએન્ટેશન જ છે. દેશરે શું છે, દેશના છોકરા પાસે શું. કરેક્ટ. પણ મારા માટેની ચેલેન્જ અભિનેતા તરીકે તો ભલે વુમન ઓરિએન્ટેશન છે, પણ એક્ટર તરીકે હું મારી જાતને સાબિત તો કરી શકું. પહેલો નાયક હું આજે પહેલી વખત કહું છું ભાઈ કે તમે આગળના 50 ફિલ્મો 10 વર્ષ 12 વર્ષ જોજો, જે નિર્દોષતા સાથે, જે ભોળપણ સાથે તમારો નાયક જે આવ્યો ને, મને માત્ર મારા એ 6 સીન જોઈએ, 6 સીનમાં હું પ્રૂવ કરી દઈશ. તમને તમારો દીકરો ફીલ કરાવી દઈશ, તમને તમારો ભાઈ ફીલ કરી દે. એ મારી ચેલેન્જ હતી શરૂઆતની. મારી તમને કહું કે અપ ટુ સંદીપની ફિલ્મ સુધી વુમન ઓરિએન્ટેશન જ હતી બધી જ. યસ, એમના 40 સીન હશે તો મારી પાસે 20 સીન હશે. એની અંદર પણ રોમાન્સનો પાર્ટ મારે કરવાનો, ટ્રેજેડીનો પાર્ટ મારે કરવાનો, પણ મારી પાસે એટલું છે ને
હું પ્રૂવ કરીશ. કરેક્ટ. અને એ બિલીફની ઉપર મેં કર્યું. એમાં મને ક્યારે કોઈ દિવસ ડિરેક્ટર અહીંયા જ બેઠા છે, મેં ક્યારે એમને કહ્યું કે वो सीन क्यों ज्यादा है, मेरा क्या है सर, मेरे को क्या करना है. નિશાંતભાઈ, હું તમને કહું કે આ સબ્જેક્ટ લેડી એટલે સેન્ટ્રલમાં રતન છે, પણ રતનની સામે રતન એ છોકરામાં કે રતન શું કામ વગર માંડવે એ છોકરા માટે જાય છે, એ છોકરામાં એવું શું છે, એ મહત્વનું છે. એ 20 થી 25 સીનો જે હિતેનભાઈ જે સ્ક્રીન ઉપર લઈ આવ્યા છે સાહેબ, બરાબર, એટલે એ વસ્તુમાં જો ક્યાંક 19-20 થયું હોત તો રતનનું સેક્રિફાઈસ કામમાં આવે જ નહીં. આ તમે લખી હા, બરાબર છે. અને પેલા જે 2 સિલેક્ટ થયા હતા, રણજીત રાજ, એમને આજે પણ જ્યારે એમને કેતન મળે છે, કેતનની આંખમાં એક હોય છે, એને તો વચ્ચે એક સ્ટેટમેન્ટ પણ આપ્યું કે હું કરવાનો હતો, પછી જીતેનભાઈના નસીબમાં લખાઈ ગયો. સોરી કેતન, સોરી રણજીતભાઈના દીકરાને કહું છું, એ મારા નસીબમાં લખેલી, મેં ખરેખર છીનવી લીધી હતી, પણ એના માટે મેં ભયંકર મોટી મહેનત કરી હતી. એ જમાનામાં જ્યારે ડાયટ ચાર્ટ ના હોય, એ વખતે 30 દિવસમાં 14 કિલો કાઢવું, અને તમારી ગાંઠની ગોપી છે છેલ્લી મૂડી તમારી બાકી હોય, અને એની અંદરથી 50,000માંથી 43,000ની એ પેચ પાસ થઈશ કે નહીં ખબર નથી મને, તો પણ એ ભરોસાની ઉપર મેં હકથી એ રોલ છીનવી લીધો. એ લોકો મળે તો કમ્પ્લેન કરે છે કે કેમ આવું કર્યું યાર જશવંતભાઈ, અમે નક્કી હતા. હા, એટલે રાવલ ઘણી વખત મને એમ કહે સાહેબ આમ ન થયું તો સારા માટે થયું, એટલા માટે આજે મારી પાસે 135 વેનિટી વેન છે, બરાબર, અને હું કદાચ ગુજરાતીમાં કદાચ ને કામયાબ ન જો થયો તો આજે પણ સ્ટ્રગલ કરતો. મેં કીધું જે થઈ સારા માટે, બરાબર છે. અને એને મેં બીજા દિવસે સોરી પણ કહેલું. મેં કીધું હવે હિતેનભાઈને હું લઈ રહ્યો છું બેટા, સોરી. એ શોર્ટ બી બહુ કમાલ છે. મિડ ટાઉનમાં ફરી પાછો હું રેડી થઈ જાય, પંડિતજીને કહું છું કે એમને કહેતા નહીં કે હું આવવાનો છું કરીને, અને હું કાઉન્ટર પર જાઉં, પંડિતજી એમના રૂમમાં જઈને બેઠા છે, આ લોકોના ભાઈઓની બધી તૈયારીઓ ચાલે છે પ્રોડક્શનની સાથેની ઘટનામાં, પેલાને આપણે આ કરશું ને આ કરશું ને સેટ લાગી ગયો ને આ ફલાણું ટીકણું, અને મેં કાઉન્ટર પરથી ફોન કર્યો જુદા નામે, અને કે કોઈ મિલને આયા હે કરકે, અને આપણે કહ્યું હા મોકલો, અને હું એન્ટર થયો તો એ 10 સેકન્ડ જે જસુભાઈ આમ જોતા રહ્યા ને, અને 12મી 15મી સેકન્ડમાં હી રિયલાઇઝ કે આ તો હિતેનભાઈ છે, અને ત્યાર પછી ઉછળીને કે હિતેનભાઈ તમે, મેં કીધું આ તમારો રામલો, એન્ડ ધેન હી કેમ એન્ડ હી હગ મી. અને આનંદી કેવી રીતે મળે? કોઈ ગુજરાતી ના મળ્યું તો છે કિંદોર જેવું પડ્યું આપણે. અરે સાંભળો, જુનાગઢ, જામનગર એક છોકરી મને લાગે રાજસ્થાનથી, જયપુરથી આવી હતી, એક કેશોદથી આવી હતી, પછી બોમ્બેથી 3-4 છોકરીઓ, 5-7 છોકરીઓના ઓડિશન. આપણું ટાઇટલ સોંગ મૈયરમાં મળ્યું નથી લાગતું, સાહેબા મને નીંદરડી, અમે લોકો ટ્રાયો સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરતા હતા, હું અને મને લાગે કુકુ બોલે કોયરડી, અલકાબેન અને અરવિંદભાઈનું ગીત ચાલતું હતું, અને મને કોઈએ આવીને કહ્યું કે બહાર આકાક્ષી મેડમ કરીને મળવા આવ્યા છે તમને. બીજે દિવસે ઓડિશન હતું. રાજુભાઈને કહું તું આવતીકાલે ઓડિશન લઈ લે છોકરીઓના, બાકી હીરો તમારો ફાઇનલ થઈ ગયો હતો. અને એમાં હું પછી ચાલુ રેકોર્ડિંગમાં પછી બહાર આવ્યો તો આનંદી મેડમ, એમના મમ્મી અને ફાધર ત્રણે આવેલા. એ મારો એક જૂનો મેકઅપ મેન ને ખ્યાલ આવ્યો કે ગાંગણી સાહેબ બનાવે છે, એટલે મેકઅપ મેને કરેલો ફોન કે, અને એ એને મોકલેલા અહીંયા. એ લોકો ત્યાં બીજી જગ્યાએ ત્યાં મિટિંગમાં જતા હતા, તો એને એમ થયું કે આપણે ગાંગણી સાહેબને મળતા જઈએ. અને હું અંદરથી રેકોર્ડિંગમાંથી બહાર આવીને મેં જે એંગલથી આનંદીને જોઈ, આકાક્ષીને, આનંદી તો પછી આવ્યો તો નામ અમે, તો મને એવું થયું કે મને જે રત્ની દેખાતી હતી, જે નિર્દોષતા, જે ચૂલબુલી, કે જે એની બોડી લેંગ્વેજમાં, મેં કીધું આ આનંદી કદાચ આપણી રત્ની બની શકશે. હવે એને એક્ટિંગ આવડે છે કે નહીં ખબર નહીં, કાલે ખ્યાલ આવશે. એટલે ત્યારે પછી મેડમનો આલ્બમ જોયો મેં, તો અલગ અલગ એંગલથી મેં કીધું તો એ વખતે કોઈ ગુજરાતી હિરોઈન તમને ન મળી? મગજમાં હતી જ નહીં, મારે લેવાની જ નહોતી, મારે ફ્રેશ છોકરી જ જોતી હતી રત્ની માટે. તો તમને એ વખતે એવું ન થયું કે ઓડિશન લીધા મેં? બહુ તળપદી ભાષા છે, ભાષાનું એક ડિલેક્ટ છે, અને સૌરાષ્ટ્રના કાઠિયાવાડનો એક વિસ્તારની ભાષા છે, એટલે કદાચ એમને ફાવે કે નહીં, એ લહેકો આવે કે નહીં, એવા પ્રશ્નો ન નડ્યા? હા, પણ એ બીજા દિવસે પછી જ્યારે એના ઓડિશન લીધા. અચ્છા, હાઇલાઇટ તો એ કે ત્યારે મેં કોડેક નેગડીમાં મોટા કેમેરામાં ઓડિશન લીધા અને મોટા સ્ક્રીન ઉપર જોયું મેં, અને એમાંથી પછી મેડમ ઓકે થયા. અને મને ખબર કે ગુજરાતી એને આવડશે જ નહીં, એ લોચા મારશે જ તે. સ્પેશિયલ એના માટે થઈને મારો એક થર્ડ આસિસ્ટન્ટ હતો ચંદ્રેશ ભટ્ટ, અત્યારે તો એ સારી એવી ફિલ્મો બનાવે છે. યસ, મૂવી એક બિલકુલ, સંઘવી એન્ડ સન્સ, બહુ બધી ફિલ્મો, પ્રેમ પ્રકરણ. હા, પ્રેમ પ્રકરણ. ચંદ્રેશને કીધું તારે ફક્ત આનંદી મેડમની સાથે જ રહેવાનું, અને રોજના સીનમાં જ એને ડૂબાડી રાખવાની,
અને એને લેંગ્વેજ માત્ર ને માત્ર બધા ડાયલોગ તું આખો દી સતત એટલે ચંદ્રે છે 45 દિવસ એ જ કર્યું. ઓહો. બરાબર. અને છતાં સ્વાભાવિક છે કે ભાઈ ગુજરાતી આવડે નહીં, પણ એક વસ્તુ હતી એનામાં કે જે એ ઇમોશન છે કે એની ચુલબુલા પણ છે, ધમાલ મસ્તી છે, એ મારી રત્નીમાં જે જોઈતી હતી એ મળી ગઈ. બરાબર. ડાયલોગમાં 19-20 થાય તો એ તો પછી હું ડબિંગમાં મેચ કરી લઈશ એવું કરીને મેન જે ડાયલોગનો અર્થ જે છે એ એના ફેસ ઉપર મને देखाना, એટલે मैं कहा હું काम कढ़ावी लैस. बराबर. ये कितना दिक्कत हुआ, मतलब ये गुजराती बोलना, गुजराती पहली फिल्म, फिर हितेन कुमार का भी जलवा तो था ही उस समय में, तो उनके ऑपोजिट काम करना स्ट्रेसफुल था थोड़ा, और फिर गुजराती लैंग्वेज, और वो भी गुजराती एक तबके की, एक वर्ग की लैंग्वेज जो एक स्पेशल लहजे के साथ या तो उसके साथ बोली जाती है. ये कितना दिक्कत हुआ, क्या गुजराती सीखनी पड़ी, सीखी? एक्चुअली डिफिकल्ट ज़्यादा नहीं हुआ, बिकॉज लाइक माय गुजराती हमारी जो मदर टंग है मालवी, तो उससे थोड़ी बहुत मिलती जुलती थी. बिल्कुल. तो हमें ज़्यादा डिफिकल्ट नहीं हुआ उसमें, क्योंकि हमारे यहाँ य लगता है, आपके यहाँ छ लगता है. जी जी. आपके गुजराती में तो थोड़ा पकड़ में तो आ ही गया था. रहा टोन का सवाल, तो वो हमारा हिंदी टोन, क्योंकि हमारी मदर टंग हिंदी भी है, तो वो नहीं आता था, एक्सेंस नहीं आता था. वो आप किसी गुजराती को हिंदी में बोलोगे तो आप वो उनका भी नहीं आता. बिल्कुल. तो वो हमारा थोड़ा सा माइनस पॉइंट था. बाकी गुजराती जो डायलॉग्स थे वो समझ में आते थे. हाँ पूरे. क्योंकि कभी ऐसा हुआ कि डायलॉग समझ में नहीं आया पर शूट कर लिया, किसी ने बता दिया या ऐसा कुछ? बिना उसके हम सेट पे जाते ही नहीं थे, क्योंकि जब तक हमें समझ में नहीं आता था तो हम चंद्रेश से पूछते थे और जसू सर से पूछते थे. एक एक डायलॉग नो मीनिंग, उसके बिना तो कैरेक्टर एनु इमोशन એ તો કહેતો જ તો. સેટ ઉપર સૌથી મોટી હેલ્પ હિતેનભાઈ કરી. કેમ કે મેન હિતેનભાઈએ નક્કી જ કર્યું હતું કે આ સબ્જેક્ટને આપણે જે વિચારીએ છીએ, બરાબર, એનાથી એક ધાગા આપણે ઉપર લાવવો છે. એટલે આનંદી મેડમ ને આમાં શું ઘણી વખત કો આર્ટિસ્ટ કે હીરોમાં જો ઈગો કે અહમ હોય, બરાબર, તો આ વસ્તુ એની બેની જે આજે રામ રતનને આખા ટોટલ આખું ગુજરાત એના રામ રતનથી જે પ્રભાવિત જે છે એનું કારણ શું કે એની હિતેનભાઈ દરેક સીનની અંદર એને શું આ તે એટલે ઇમોશનથી લઈને બધું બહુ હેલ્પ. બરાબર બરાબર. ટ્યુટર તરીકે મસ્તી કરતા કરતા એની સાથે એના જેટલી મસ્તી મેં બીજી કોઈ ફિલ્મમાં કરી નથી. એક વાતાવરણ હસતું રમતું રાખો, શું થાય પ્રેશરાઇઝ સામેવાળો વ્યક્તિ ના થઈ જાય, હસતા રમતા મસ્તી કરતા કરતા બાળક જેવી બધી મીન્સ મસ્તીઓ કરતા કરતા બી જે કેવું છે એ કહી દેવાની એક મારી પાસે થિયેટરના કારણે નેક હતી. સો એ બધી ઘટનાઓમાં બહુ સરસ રીતે એક્સપ્રેશન વાઇઝ આખી વસ્તુ બહુ સરસ રીતે કાઢી લીધી. એક સરસ વાત એ છે આ ફિલ્મની જે અરવિંદભાઈએ કીધી કે પરિવારને જોડે છે. આ એક આખું સંયુક્ત કુટુંબની વાત છે. હવે 90ના દશકમાં છેલ્લે તો ત્યાં સુધી તો આપણી પાસે સંયુક્ત પરિવારો હતા, એટલે લોકો થોડુંક વધારે કનેક્ટ કરતા હતા. આજે સ્થિતિ એ છે કે એટલું બધું સિંગ્યુલર ફેમિલીઝ થઈ ગઈ છે, ન્યુક્લિયર ફેમિલીઝ થઈ ગઈ છે કે ઘરમાં કાકી ને કાકા ને બા ને દાદા ને ફઈ પણ હોય એ તો લગભગ અસહ્ય થઈ પડ્યું છે લોકોને. પણ એ જ વસ્તુ આમાં અસર કરે છે કે લોકોને મિસિંગ છે. આજે જ્યારે તમે રિલીઝ કરો છો ત્યારે આ વાત કેવી રીતે લોકો સ્વીકારશે, કઈ રીતે એને જોશે, સમાજ પર એનો ફરીથી કેવો પ્રભાવ પડવાનું તમે ધારો છો, જુઓ છો? એક વાત જે મેં નોટિસ કરી છે ને કે જે આપણે ખોઈ ચૂક્યા છે ને આપણે એને મિસ કરતા જ કન્ફેસ કરતા ડરીએ છીએ. કરેક્ટ. જે ન્યુક્લિયર ફેમિલીની તમે વાત કરો છો ને એ વચ્ચેના 20-25 વર્ષ બધાને છૂટા પોતાની જિંદગીના સ્પેસ જોઈએ છે, પણ ક્યાંક ને ક્યાંક તમે એ મિસ કરી રહ્યા છો. હવે તમે જ ડિસિઝન લીધા, તમારાથી કહેવાતું નથી. એટલે તમે જુઓ કે દરેક ઘરોની અંદર ક્યાંક ને ક્યાંક વાતોમાં છે ને એ મિસિંગ એમના વર્તનની અંદર દેખાય છે. જી જી. રાઈટ છે. અહીંયા નહીં, પરદેશમાં પણ હું તમને કહું કે ધીમે આપણે ત્યાંના લોકો એક જ ફળિયામાં રહેવા માંડ્યા છે. ત્યાં એક જ લેનની અંદર પોતે સપોઝ કે દરેક પોતપોતાની જગ્યાએ છે તો એક લેનની અંદર તમને 10 ઘરો દેખાશે, એ પટેલોના દેખાશે. એની અંદરથી કોઈક પોતાની દાદી શોધી લે છે, કોઈક પોતાના કાકા શોધી લે છે, કોઈક પોતાની બેન. રક્ષાબંધનને દિવસે જેની બહેનો ત્યાં નથી રહેતી, તમે માનશો નહીં કે લેસ્ટર જેવા ગામમાં કે તમે સ્લાવની અંદર કે હેરોની અંદર જાઓ તો દરેક ઘરની અંદર કોઈક ને કોઈક બેન આવીને તમને રાખડી બાંધે છે. આ તો મેં 6 વખત ગયો ત્યારે જોયું છે. સો સમવેર યુ સ્ટાર્ટ મિસિંગ ઇન સિટીઝ ઓલ્સો. કે આજના જમાનામાં શરૂઆતમાં એ 20 વર્ષના મેરેજમાં તમને લાગે કે નહીં યાર આપણે એકલા રહીએ ને બહુ સુખ છે. જેવા તમે 40 પસાર કરો છો ને સાહેબ, જેવું તમારા ઘરમાં એક બાળક રમતું થાય છે ને, બાળક એકલું જે
રમીને ઉછરી રહ્યું છે એ ધીમે ધીમે એ લોકોને એમ થાય છે કે કઝિન્સને બોલાવે, ફલાણાને બોલાવે, ઢીમકાને બોલાવીએ. આ છે જ જે આપણે ભૂલે ચૂકે ખોઈ ચૂક્યા છે ને એનું મિસિંગ છે, પણ આપણા ઈગોને કારણે કે આપણે શરમમાં પોતાની જાતને નાખીએ એટલે આપણે કન્ફ્યુઝ. એટલે તમને સિનેમા શું છે કે જે તમે જીવવા ઈચ્છો છો ને તમને જીવવા નથી મળતું. ગીતો આપણે રિયલ જિંદગીમાં ગાતા જ નથી, આપણે ક્યારે એક્શન્સ કરતા જ નથી, પણ તમે તમારી પરિસ્થિતિના કારણે જે નથી કરી શક્યા એ તમે તમારા કાલ્પનિક વિશ્વની અંદર જોવા માટે ગમે છે, એ કારણસર તમે એ ફોર્મ લાવ્યા છો. કરેક્ટ. હિન્દુસ્તાની ફિલ્મનું સૌથી વધારે જે પ્લસ પોઈન્ટ છે કે કેમ આવી રીતે આપણે કોઈ દિવસ એક માણસને મુક્કો નથી મારી શકતા, પણ તમે એ નાયક અથવા એ નાયિકાની ઉપર કેમ સિસોટીઓ વગાડો છો કે તમને સંતોષ મળે છે? યસ, આણે કરી લીધું, તમને સંતોષ થાય છે. તમારી પાસે જોઈન્ટ ફેમિલી નથી, પણ તમે એ જોઈન્ટ ફેમિલીની મીઠાશ જોઈ લીધી છે. તો આ ફિલ્મ રિલીઝ થશે ત્યારે કદાચ એક વર્ગને અસર કરશે કે હા આપણા ઘરમાં ફરીથી આજ માહોલ હોવો જોઈએ. આની પહેલા જોઈન્ટ ફેમિલી આવતી હતી ફિલ્મો, પહેલા કે હવે અત્યારે કેવું થયું છે અરવિંદભાઈ, હિતેનભાઈ, કે હિન્દી ફિલ્મોમાંથી પણ સંયુક્ત પરિવારો ગાયબ થવા માંડ્યા. હવે માત્ર શહેરની વાત, એક ફ્લેટમાં રહેતા, એક એપાર્ટમેન્ટમાં રહેતા કપલની વાત અને એની સમસ્યાઓની આસપાસ જ બધી જ વાર્તાઓ કહેવાતી થઈ ગઈ છે. ત્યારે આ ફિલ્મ સંયુક્ત પરિવારના જે મહત્વને જુદી રીતે દર્શાવે છે, તમને લાગે છે કે થોડાક લોકોને અસર કરશે? એ જ પ્લસ પોઈન્ટ છે કે સંયુક્ત કુટુંબ તો પહેલાય પણ આવતા હતા ફિલ્મોમાં. પણ આમાં જે રીતે કુટુંબના દાદાના, કાકાના, મામાના, ફઈના જે સેન્ટિમેન્ટ્સ ઉપર ફોકસ થયું છે, આનું જે ટાઇટલ સોંગ છે એ દાદીમાં, એમાં જે દાદીમાના એક્સપ્રેશન છે ને એ લોકોને મીઠા લાગે છે. જી બિલકુલ બિલકુલ. એટલે આ જે મીઠાશ છે ને જોઈન્ટ ફેમિલીની, એ કદાચ ને આટલી સુંદર રીતે ક્યારેય પહેલા વ્યક્ત થઈ નથી. બિલકુલ. એ કલાકારો સોરી અને દરેક દોરનો છે ને 7, 8, 10 વર્ષનો એક તબક્કો કે આપણે આ પ્રકારની ઘટના કરીશું, પણ પાછા તમે જાઓ છો મૂળિયા તરફ જ. રાજશ્રી આજે પણ ટકી ના રહ્યું. અને તમે આનું જુઓ, તમે કરણ જોહરની ફિલ્મો તમે જુઓ કે જેની અંદર એ બિગિનિંગની જે સૌથી મોટી, જે સૌથી વધારે લોકોને યાદ રહેલી ફિલ્મ છે કભી ખુશી ગઈ ગયો. આ બધા જોનરમાં પણ તમને અલ્ટિમેટલી ફેમિલીની એક વેલ્યુઝ તમને જોઈએ જ છે. આજે જે દોર છે સાઉથ, તમે જુઓ સાઉથમાં આજે દરેક જોનરની થવા છતાં પણ 70% સિનેમા હજુ પણ રૂટ સાથે છે. આપણે હિન્દી સિનેમાની જે હમણાં ડિબેકલ થઈ રહ્યા છે ને આપણે વળી રહ્યા છે એ તરફ, કારણ કે મૂળિયા તરફની સિનેમા છે. આ દોર ફરી પાછો આવશે જ. પડદા પર આવતા ભલે વાર લાગે, પણ તમને સંતોષ તો આપશે જ. આ ફિલ્મ હું હજુ પણ કહે છે કે મેકર્સ તરીકે કે ટીમ તરીકે હું કોઈ કરોડોના બિઝનેસની અપેક્ષા નથી. અમને 15% ઓડિયન્સ મળી ગયું, એટલું મળ્યું. અને એક ફીલ સાથે ઘરે જાય ને સાહેબ, જો ટેકનિકલી એ જમાનો આખો જુદો હતો, છતાં પણ ત્યારની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ હતી. આજે આપણે એટલા બધા હરણફાળ પડી ગયા છે કે આપણને શોધવા બેસો તો ઘણી બધી પરફોર્મન્સ, હું તમને કહું કે હમણાંનું પરફોર્મન્સ જુદું છે, એ તબક્કાના 90% પરફોર્મન્સ. હું એની ઉપર જ આવતો હતો કે એ કલાકારો, એટલે એક સમયે આ ફિલ્મ મુગ્ધતામાં જોઈ હતી, કારણ કે ગીતો ખૂબ ગમી ગયા હતા અને તમને ગણગણવાનું મન થાય એટલા સુંદર મજાનું સંગીત હતું. આજે જ્યારે આ સંવાદના ભાગરૂપે મેં આ ફિલ્મ ફરી જોવાની શરૂ કરીને મેં થોડાક પરફોર્મન્સીસ જોયા, તો મને એવું થયું કે કેટલાક કેરેક્ટર્સ તો બાપરે કેટલું બધું ઓવર ડ્રામેટિક, કેટલી ઓવર એક્ટિંગ કરે છે. ઓવર એક્ટિંગ की दुकान जिसे कहते हैं એવું લાગે. આ હવે ગળે ઉતરતું નથી. તો કદાચ આ રી રિલીઝમાં આ બાધા નહીં બને કે જોવાવાળાને એમ થશે કે આ શું, માફ કરજો આ શબ્દ કદાચ ખોટો હોઈ શકે, પણ કદાચ હાસ્યાસ્પદ લાગે કે એવું લાગે કે આ કેટલું બધું ડ્રામેટિક, આટલું બધું કરવાની ક્યાં જરૂર છે એક સાધારણ એક નાનકડી વાત કહેવા માટે. જો એ લાગવાનું હોત તો આજે પણ આ ફિલ્મ ચિરંજીવ ના રહી હોત. યુટ્યુબ અને આ બધા જ તમારી પાસે અવેલેબિલિટી, તમારી પાસે સ્વિચ ઓફ કરવાનું બટન છે જ. આજે પણ કેમ ઘર ઘરમાં જોવાય છે. કારણ તમને કહું, દરેક દશકે વાર્તા કહેવાની રીત, તમારું અંદરનું કનેક્શન જે છે એ મુગ્ધતા છે, એ નિર્દોષતા છે, અને જે શુદ્ધતાથી વાત કહેવાય છે ને એ તમારા હૃદય સુધી તો પહોંચે. હું તમને દાખલો આપું કે જે દિવસે હોસ્પિટલમાં જાય છે અને જે હોસ્પિટલમાં એની જે ટ્રીટમેન્ટ બતાવવામાં આવે છે, એ ટ્રીટમેન્ટ આજના દિવસે જો અમારી પાસે નેગેટિવ હોત તો મેં રાજુભાઈને અને જસુભાઈને કન્વિન્સ કર્યો કે થોડાક શોર્ટ્સ આપણે રીશૂટ કરીએ. રાઈટ છે, પણ ત્યાં એ કયું કેન્સર છે જાણવાની પણ જરૂર નથી, પણ તમારો પતિ સત્યવાન સાવિત્રીની વાત છે, હૃદયની વાત છે. એમાં ટેકનિકલી તમારે કયું છે એને નામ આપવાની પણ જરૂર નથી, કયા મશીનની અંદર એ ચેકઅપ થાય જે પણ જરૂર નથી. પણ આજે પણ તમને કહું કે તમે એકચ્યુઅલી એબ્સોલ્યુટલી આપણા સિનેમા સાથે ન સંકળાયેલા પ્રેક્ષકોને બતાવો તો એક ક્ષણે જો એમની આંખોમાં જળજળિયા ના આવે તો મારે જો તમે કોઈ હારી જવા તૈયાર છો. હિતેનભાઈ, નવી પેઢીને આ વાત ગળે ઉતરશે? નવી પેઢીને એટલી સંગીતનો પરિચય તો થશે, નિર્દોષતાનો પરિચય તો થશે. આજે જો અમને મોકો મળે અને મારી પાસે એ જોવાની જો પાછી આવે તો હું જસુભાઈ અને અરવિંદભાઈની સાથે આજના સમયની સમજણની સાથે એ ફિલ્મ બનાવીએ. પણ ધેટ ડઝન્ટ મીન
કે બરસાત નામની રાજ કપૂરની એક ફિલ્મ આવી હોય તો આજના તબક્કામાં એ ગાના એસે કૈસે શૂટ કિए પણ તો એ જમાનાના ગીતો તમે જુઓ કે એક લોંગ શોટની અંદર નૂતનજીના તમે ગીત જુઓ તો આજે પણ તમે આમ જ જોયા કરો છો કારણ કે એની અંદરનો ભાવ આજે પણ તમને જીવંત લાગે છે. જીવંત લાગે. હું તમને હજુ કે પરિપૂર્ણ ફિલ્મ છે જ નહીં. એ જ વાત હું કરું છું કે સ્થળ કાળથી પર હોય છે આવી કૃતિઓ. અને દાખલા તરીકે આ 25 વર્ષ પહેલાનું પ્રોડક્શન છે. વાર્તા કહેવાની શૈલી બદલાય, પરિવેશ બદલાય, ગીતોનું ફોર્મેટ બદલાય, પણ પ્રાણ તત્વ તો એક સરખું જ રહેવાનું. એ ક્યારે બદલાવાનું નથી. દાખલો આપું, સંગીતની વાત કરીએ તો આજે પણ આટલો ટેકનોનો યુગ છે. નવરાત્રીની અંદર કેમ આપણી પાસે મહેશ નરેશના, અવિનાશ વ્યાસના કે આ ગીતો જ કેમ વાગે છે? કરેક્ટ. સિનેમા અને ટેકનિકલી ગીતોના ફોર્મ કેટલા બદલાયા છે. કારણ કે ક્યાંક તમારા મૂળિયા સુધીની વાત છે જે અહીંયા સ્પર્શે છે સાહેબ, જે અહીંયા સ્પર્શે આ તમને સ્પર્શે છે. હજુ પણ અમે મેકર્સ તરફથી હું કહું છું કે વી આર નોટ એક્સપેક્ટિંગ અ મેજર હિટ, પણ હા અમે એ સંતોષ લોકોની આંખમાં જોવા માંગે છે જે લોકોએ પોતાની જુવાની આની સાથે કાઢી છે અને આજે માવતર છે દરેક ઘરોમાં. બિલકુલ બિલકુલ. તમે બિલીવ નહીં કરશો સાહેબ, તમે મારી સાથે અડધો કલાક બેસો, એ લોકોના જે સંદેશાઓ છે કે અમારે કે આ કઈ તારીખે છે ને અમારે ફરી પાછી રિવિઝિટ. બિલકુલ. હું કહું આ શીર્ષક ના બોલાવા સાથે જ મેં જે રીતે આ સંવાદની શરૂઆત કરી કે કોકનું લગ્ન યાદ આવે, કોક માસીની દીકરી યાદ આવે, એમ થાય કે 90ના દાયકામાં આપણે એક પંગતમાં બેસીને જમણવાર લીધો તો અને દાળ 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 કરીને કોક નીકળ્યું હતું. કેટલા વડીલો, કેટલું બધું જૂની રીત રિવાજો બધું જ યાદ આવે. એ બધું જ છે જ આ ફિલ્મ સાથે. હમણાં આપણે ટેલિવિઝન પર જોઈ આજે કેટલી હદે ટેલિવિઝન આપણું થયું છે, છતાં પણ આપણે એને કેમ યાદ કરીએ છીએ? એનો એપિસોડ આવશે ને તો આપણે આમ જોવા બેસીશું કારણ કે એની અંદરનું તત્વ લોકો સુધી પહોંચે છે. એ દોરની એક સરળતા જે હતી ને એ સરળતા આજે આપણે ખોઈ બેઠા છીએ. પાત્રોની શુદ્ધતા ખોઈ બેઠા છે. સંગીતની એ જાદુ જે છે ને ખોઈ બેઠા છીએ આપણે. હિતનભાઈ મને એક વાત કરો, હું સંપૂર્ણ સહેમત છું આ વાતો સાથે, છતાં મારો એક પ્રશ્ન હજી તો છે જ કે એ કલાકારો એ સમયના કેમ આટલું બધું કેમ આટલું બધું ઓવર ડ્રામેટિક પરફોર્મન્સ આપતા હતા? એક નાનકડી લુક લેવાની વાત હોય તો પણ આમ ચહેરો આખો આમ. એનું કારણ મેં પુષ્કળ રિસર્ચ કર્યું છે કે જૂની રંગભૂમિ, સિનેમામાં આવેલો દરેક કલાકાર છે ને એ જૂની રંગભૂમિથી આવેલો કલાકાર હતો. રંગભૂમિમાં દરેક દશકે જે રીતે પદ્ધતિઓ બદલાતી ગઈ, જે રીતે વાતાવરણ બદલાતી ગયું, નવો આવેલો કોઈ કલાકાર નહોતો. ભાગ્યે જ એવો કલાકાર હતો સાહેબ કે જે રંગભૂમિ સિવાય આવ્યો હતો. હવે એ દોરની અંદર 10માંના 8 અભિનેતા અભિનેત્રીઓ એ રંગભૂમિથી જોડાયેલા હતા. રંગભૂમિનું એ ફરક ત્યારે નહોતું સમજાતું કે તમે છેલ્લી રોના પ્રેક્ષક માટે પરફોર્મ કરી રહ્યા છો, રાઈટ છે? અને અહીંયા કેમેરો તમારા 2 ફૂટ દૂર છે 100ના લેન્સમાં. ત્યાં પ્રેક્ષક સુધી તમારે પહોંચવાનું છે. અહીંયા પ્રેક્ષક તમારા ચહેરા પાસે આવે, જેમાં માત્રાની વધઘટ કેટલી કરવી એ સમજણ નહોતી. અચ્છા, સંવાદો યાદ રાખવાની શક્તિ હતી એ કારણસર દરેક નિર્માતા દિગ્દર્શક આ તો સરસ રીતે બોલી જાય છે, રાઈટ છે? આપણી પાસે ઓપ્શન નહોતા અને એ કારણસર તમે જુઓ 10-10 વર્ષના તમે જોશો કે 1960, 1970, 1980 દરેક દશકાની અંદર તમે જોશો કે એક પદ્ધતિ બદલાઈ છે, એક વાતાવરણ બદલાયું છે. અને સૌથી વધારે ફરક પડ્યો છે એક પછી તબક્કો આવ્યો એ નરેશભાઈનો. નરેશભાઈ રંગભૂમિ પરથી નહોતા પણ એ મનોરંજનના એ વ્યવસાયમાંથી હતી જેમને એ જાદુ આવડતો હતો. એમના સંગીતની તાકાત એટલી હતી અને એ વખતે સદભાગી એમને બહુ સારા ડિરેક્ટર શરૂઆતના તબક્કામાં મળી ગયા. તમે સમજો એ વાર્તા એક પહેલો તરવરતો જુવાન નાયક એમને મળ્યો જે ડાન્સિંગ હીરો કહેવાયો. દરેકને નાચવું છે યાર, દરેકને કેવું છે, દરેકને ફાઇટ કરવી છે, એ એનો પ્રતિનિધિ બન્યો. એના પછીનો એક દોર જે આવ્યો એની અંદર જે થિયેટરની અંદર જે ચેન્જ ઓવર થયું ને કે થિયેટરમાં પછી સહજતા તરફ વળ્યા, આપણે જુદા જુદા ફોર્મ્સને એક્સપ્લોર કરતા ગયા. અને એમાં પણ તમે જુઓ આજે પણ સિદ્ધાર્થભાઈ તમારે ત્યાં કાલે આવ્યા છે, રત્નાબેન, બધા થિયેટર સાથે કનેક્ટેડ છે. જી જી જી. આઈ એમ ઓલ્સો કનેક્ટેડ વિથ થિયેટર. તો તમારી એ ભજવણીની પદ્ધતિ ધીમે 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 મેચ્યોર થતી ગઈ. જી જી. અને અમુક એક્ટરોની સિનિયરિટીને કારણે એમને ટોકવું બહુ મુશ્કેલ થઈ જતું. એમને એમ હતું કે જેટલું બની શકે એટલું અમે, પણ તમે કેમેરા માટે કામ કરી રહ્યા છો. થોડી છવાઈ જવાની પણ સિક્યોરિટી અમુક એક્ટર્સની હોય, ભગવાન એમને ખૂબ સફળતા આપે. પણ આ શોટમાં આ તબક્કો મળ્યો છે. ઘણીવાર શું થાય છે કે કશું ન કરવું પણ તમારા માટે જાદુ હોય છે. એ આ યંત્રની દુનિયામાં નહોતા સમજી શકતા સાહેબ.
તમે સ્ટેજ પર હો ને ત્યારે તમારે બધું જ કરી લેવું હોય, આંગીકમથી લઈને વાચીકમથી લઈને એવરીથિંગ મારે લોકો પર, પણ અહીંયા જ કેમેરો જ્યારે હોય ત્યારે વખતે તમારું મૌન સૌથી વધારે પડઘા પાડે સાહેબ. એ સમજણ આવતા એ સમયમાં એ થોડુંક જરાક હા થોડું અઘરું હતું. વી શાંતારામ જેવા કલાકારની પણ આટલી અદ્ભુત એક્ટ્રેસ સંધ્યાના પરફોર્મન્સ જો તો તમને આજે ઓવર ડ્રામેટિક લાગે, ડ્રામેટિક નાટકીય લાગે. કારણ કે એમની તાલીમ એ હતી. તાલીમી રાઈટ છે. ધેટ ડઝન્ટ મીન શાંતારામજી અદ્ભુત મેં કર્યા એ જમાનામાં જે પ્રયોગો કર્યા, પણ જે એક્ટર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કહું કે એ લઢણ ધીમે ધીમે એની અસર થિયેટરના આવેલા કલાકારોને કારણે જૂની રંગભૂમિ, પછી નવી રંગભૂમિ, ત્યાર પછી મોડર્ન રંગભૂમિ, પછી મુંબઈનું થિયેટર, પછી અમદાવાદનું ઇમ્પ્રુવ થયેલું થિયેટર, આ કરતા એ ફાલ આવીને આપણા સિનેમાના પડદા પર છવાયો. પણ એમાં પણ અમુક एक्टरों अद्भुत काम किया. बिल्कुल, बट एक बात कहें हम इस बारे में, बिल्कुल एक बात कहें इस बारे में कि लाइक इतना कुछ होने के बाद, आज भी इतनी टेक्निकल सब चीज़ें एडवांस होने के बाद भी लोगों को ये बोला जाता है कि वी शांताराम जी की पिक्चर देखिए, राज कपूर जी की पिक्चर देखिए, वो स्कूल है. वो उस जमाने में कुछ चीज़ें नहीं थी, टेक्निकल एडवांस नहीं था, ओवर एक्टिंग भी थी, बट जो पिक्चरों में आत्मा थी वो वही पिक्चरों में देखते हैं. आज भी अगर आप देखेंगे, आप हम जो भी होंगे, अगर हम मेकर हैं तो हमको यही कहा जाएगा कि भैया वो पिक्चर देखो, तभी आप पिक्चर बनाना सीख पाओगे. उसके बाद ही आप आज के हिसाब से आप पिक्चर कर पाओगे. स्टिल वो पिक्चरें हैं और आज की पिक्चरों में आत्मा नहीं है. बिल्कुल नहीं. उनका क्वेश्चन दैट वाज रिगार्डिंग द एक्टर्स परफॉर्मेंस. हाँ जी. और परफॉर्मेंस में भी वही है, परफॉर्मेंस में भी वही है, बिकॉज द थिंग इज परफॉर्मेंस उस समय भी दिल से ही करते थे. और हर कोई उस समय वो जमाना तो ऐसा था कि बंटवारे का था, तो बहुत से लोगों ने बहुत कुछ सहन किया था, तो बहुत से लोग, बहुत आर्टिस्टों ने वो सब चीजें महसूस भी करी थी. जी, जी, जी. जो चीजें वो पर्दे पे दिखाते थे. बिल्कुल. हर समय का एक अपना अनुभव एक्टर की परफॉर्मेंस में झलकता है. मैं आपसे भी कुछ पूछना चाहूंगा कि आजकल की गुजराती फिल्में आप देखती हैं? हमने देखी हैं, एक दो देखी हैं. आजकल क्यों काम आप कम कर रही हैं? गुजराती फिल्मों में क्यों नहीं दिख रही है? इतनी अच्छी बहुत सफल फिल्म आपके नाम पे बोल रही है और आजकल आप नहीं दिखती, गायब है एकदम. क्यों ऐसा है? हम गायब नहीं हैं. एक्चुअली इंडस्ट्री में पॉलिटिक्स आपको पता ही होता है. ओ बाप रे. तो वो सब की चीज़ें चलती हैं. सो ऐसा है. बट द थिंग इज़, अच्छी स्टोरी होगी डेफिनेटली करेंगे, तो वो होनी चाहिए. और कहते हैं ना कि पिक्चर की आत्मा जो होनी चाहिए वो नहीं अभी तक हमको ऐसी मिली, कि ऐसी कोई स्टोरी नहीं मिली. So, अगर किसी ने अच्छी स्क्रिप्ट ऑफर की तो आप गुजराती फिल्म अभी भी करना तो चाहेंगे? डेफिनेटली हम करेंगे, क्यों नहीं करेंगे. એક બીજી વાત મને સૂઝે છે હિતેનભાઈ, ટેકનિકલી આજે ફિલ્મોએ બહુ મોટી હરણફાળ ભરી છે, તમે કીધું એ પ્રમાણે. જરા બે જુદી છેડો છે કે આમ તમારું વિઝ્યુઅલી ધારો કે આ ફિલ્મ જોઈએ, મૈયરમાં મનડું નથી લાગતું, તો વિઝ્યુઅલી તમને એની થોડીક એ સમયની ક્વોલિટી એ વખતે સુપ્રીમ હશે, પણ હવે અત્યારની ક્વોલિટી પ્રમાણે કદાચ કોમ્પ્રોમાઇઝ લાગે, તો એક મર્યાદા કદાચ નડે. અને એનું બીજું કોન્ટ્રાડિક્શન એ છે કે મ્યુઝિકનો જે સાઉન્ડ છે એ હજી આજનો એકદમ હજી એટલો તરોતાજા છે, એટલો નાયાબ લાગે છે, એટલો વધારે સાંભળવો ગમે એવો છે. એટલે ભલે 90નું રેકોર્ડિંગ હશે કે મિક્સિંગ હશે, પણ અત્યારે સાંભળવામાં તો બહુ મજા આવે એવું સંગીત છે, પણ વિઝ્યુઅલી એ હવે જરા આજની ટેકનોલોજી પ્રમાણે કોમ્પ્રોમાઇઝ થઈ ગયું છે. તો કંઈ નવો ફેરફાર કર્યો છે રિલીઝ કરતી વખતે? એને કંઈ જરા અપલિફ્ટ કર્યું હોય, અપગ્રેડ કર્યું હોય? ફરક શું થાય પણ વિઝ્યુઅલી કદાચ ટેકનોલોજીકલી? હા, એમાં એવું હતું કે મારી પાસે 2Kનું રેઝોલ્યુશન નહોતું, કેમ કે જે તે ટાઈમે 25 વર્ષ થયા એટલે નેગેટિવ નહોતી અને પ્રિન્ટ હતી એ પણ સડી ગઈ હતી બધી. કેમ કે વિચાર્યું નહોતું કે આ ફિલ્મ 25 વર્ષ પછી આપણે સ્ક્રીન ઉપર પાછા આવશું. તો જ્યારે ડિસાઇડ થયું કે આ ફિલ્મ આપણે રિલીઝ કરવી છે, પછી મેં કીધું હિતેનભાઈને, રાજુભાઈને, મેં કીધું રિલીઝ તો કરીશું, પણ આપણી પાસે 2Kનું ફોર્મેટ આપણી પાસે નથી. એ બધું ગાયબ થઈ ગયેલું છે. અને ડિજિટલ યુગ થયો ત્યારબાદ પછી લેબવાળાએ કીધું કે તમારું કચકડું અહીંથી લઈ જાઓ. અને એ મારા પાર્ટનરે એની રૂમમાં મૂકી દીધું અને એ 10-15 વર્ષમાં એ બધું સડીને સાફ થઈ ગયું. તો હવે રિલીઝ કઈ રીતે થાય? તો ઇલેક્ટ્રોનિક રાઇટ જે તે ટાઈમે મેં વેચ્યા હતા, એની પાસે તો એ ફાઇલ મેં પાછી મંગાવી. તો એનું રેઝોલ્યુશન 720 હોય, કેમ કે ડિજિટલ ફોર્મેટ, બરાબર. 2Kનું 2080 હોય, તો 3 ગણું પિક્સેલ મોટું કરવાનું. એટલે સાહેબ આ મૂવીમાં દરેક ફ્રેમ માથે કામ કર્યું છે. અચ્છા.
બરાબર, અને એટલા બધા પૈસા આમાં વાપર્યા છે, એટલે પાછો ખર્ચો કર્યો બહુ બધો, બરાબર. ફક્ત ને ફક્ત હિતેનભાઈ બોલ્યા ને કે આજની પેઢી 10% લોકો જુએ, જી જી જી, કે 25 વર્ષ પહેલા પણ આ પાત્રો, આ ઇમોશન, આ ટોપિક આ જસુભાઈ લઈ આવ્યા હતા, બરાબર. એ ખાલી જુએ ને એના માટે થઈને, બરાબર. લોકો કેટલા આવશે કેટલા નહીં ખબર નહીં, પણ એ પછી આમાં 2 મહિના સુધી આની માસ્ટર પ્રિન્ટ કાઢવામાં 3-4 વખત રિજેક્ટ થઈને રિજેક્ટ થઈ, અને છેલ્લે પછી ફાઇનલી કરીને મેં હિતેનભાઈને કીધું, મેં તો ભાઈ જો આ ફાઇનલી મને કે ડન છે, ચાલશે. અને લોકોને ખબર જ છે કે આ 25 વર્ષ પહેલાની છે, એટલે એને ખબર જ છે ને, અભિગમ સાથે પણ એ જુએ છે. વધારે સ્પષ્ટતા અમને અમારું ટાર્ગેટ ઓડિયન્સ ખબર છે. ટાર્ગેટ પણ એક પ્રોડક્ટ આપણે લોન્ચ કરીએ અને આપણને ખબર જ નથી કે આપણે કયા ઓડિયન્સ માટે મૂકી રહ્યા છે. જે અમારું ટાર્ગેટ ઓડિયન્સ છે ને એનાથી એ લોકોને આનાથી કંઈ જ નથી ફરક પડતો. છતાં પણ મેકર તરીકે કે અમે આખી ટીમ મળીને એમ કરીએ કે એના બેસ્ટ વિઝ્યુઅલ આપણે કેવી રીતે કરી શકીએ. આજના જમાના પ્રમાણે આપણે આપણી સમય મર્યાદામાં કેવી રીતે કરી શકીએ. આજે મલ્ટીપ્લેક્સનો જમાનો છે તો એ 2 કલાક 20 મિનિટ 28 મિનિટની આસપાસ, એ જમાનાની અમે લોકો અડધો કલાક ઉપરાંતની એડિટ કરીને, કારણ કે એ સમય જુદો હતો. એ 3.5 કલાકની ફિલ્મ છે કદાચ. એ સમય જુદો હતો, તો એને કઈ રીતે આપણે એડિટ કરીએ. જે વાર્તાની અંદર એવું તત્વ હોય કે જે આગળ નથી વધારતું, તો એ અમે લોકોએ એબ્સોલ્યુટ નિર્દય રીતે એડિટ કરી છે. પણ અમને એટલી ખબર છે ટીમને કે અમે કયા પ્રેક્ષક માટે લાવી રહ્યા છીએ. રાઈટ. જે પ્રેક્ષક છેલ્લા 12-15 વર્ષથી સખત રાહ જોઈ રહ્યો છે એમની લાગણીની ફિલ્મો, એમની ઉત્કંઠાને સંતોષવા અમે જોવા માંગે છે કે હજુ એ લોકોમાં સડવડાટ છે કે નહીં, કે એ લોકો મૃતપાય થઈ ગયા છે એમની લાગણીમાં. સો વી આર વેરી ક્લિયર અબાઉટ કે આ ફિલ્મ, આ પહેલા પણ મેં કહ્યું કે 85% ગુજરાત આપણું સ્મોલ ટાઉન્સમાં છે, અને સ્મોલ ટાઉન્સના પ્રેક્ષક માટે હું તમને 100% કહું કે આ ફિલ્મ ઉત્સવ બનવાની છે, ચોક્કસ. મને વિશ્વાસ છે, કારણ કે હું ફરી જોવા ગયો અને ફરી જોયું ત્યારે મને જ ઘણી બધી મજા પડી ગઈ. મને કેટલું બધું મારું બાળપણ ને કેટલી બધી મારી ટીનેજની એ બધી દિવસો યાદ આવી ગયા, ખાસ કરીને મ્યુઝિકની વાત. બીજા કેટલાક સંકેતો આમાં એવા છે આ ફરીવાર રિલીઝ કરવાના પાછળના, કે એક એવો વર્ક પણ છે કે જેને ફિલ્મ નથી જોઈ, કારણ કે એ વખતે જન્માનો થાય અને પછી એને ટીવીમાં કે થિયેટરમાં જોવાનો કોઈ સ્કોપ ના પણ હોય. રાઈટ. પણ જે રીલ્સનો અત્યારે જમાનો છે, રાઈટ, એ રીલ્સમાં કોઈ પણ ગુજરાતી ફિલ્મનું ગીત આવતું હોય અને એટલું બધું ચલણમાં હોય, એટલું બધું એકદમ સ્પ્રેડ થતું હોય, તો એ આ સમયનું બરાબર છે. બરાબર છે. એ શું બતાવે છે, એ સંકેત શું છે કે આ સંગીત અને આ ફિલ્મ અને આ કથા એમાં કંઈક એવું છે કે જે ક્યારે મરવાનું, જે ચિરકાલીન છે. ચિરકાલીન છે. મારે એ જ સંગીત વિશે સમજવું છે. આનું જ્યારે સંગીત બનતું હતું, કોઈ ખાસ યાદ આવે છે ગૌરંગભાઈએ કોઈ ખાસ નજાકતથી તસદી લઈને કંઈક વિશેષ કર્યું હોય, તમે લોકોએ કંઈક ડિબેટ કરી હોય, કોઈ ગીતના શબ્દો કે કોઈ ગીતની ધૂન માટે તમારે ચર્ચાઓ થઈ ગઈ હોય, આવું કંઈ? અલકાબેન આવ્યા હતા કે સાધનાબેન આવ્યા હતા, એ કોઈ ખાસ વિશેષ सेशन के कहीं इस मामले में हमारे पास भी यादें हैं जी, बिकॉज हमें जब फाइनल किया गया था तो उस समय जसू सर ने हमें कहा था कि आप एक काम करिएगा कि रिकॉर्डिंग है हमारी, अलका याग्निक जी और अरविंद सर दोनों ही रिकॉर्ड कर रहे थे उस समय, और उस समय यही ओ दादी माँ वाला सॉन्ग कर रहे थे, मगर आपका भी था उसके अंदर ड्यूट बाद में, हाँ, तो वो भी चल रहा था. तो दोनों का हमने देखा था और वो फर्स्ट टाइम हमने प्लेबैक सिंगिंग देखा था. तो हमें इसलिए मिलाया गया था कि अलका याग्निक जी हमसे मिले, हम उनको देखें, एंड दैट टाइम वाज लाइक हर एक शब्द पे और हर एक संगीत, मतलब जो चल रही थी म्यूजिक रिकॉर्डिंग, वो इतनी अच्छी थी, मतलब उसमें सभी इन्वॉल्व हो गए थे. और ये जो शीर्षक છે એના પાછળ 2 ગીતો છે, ઓ દાદીમાં મૈયરમાં મનડું નથી લાગતું અને હવે મૈયરમાં મનડું. एंड इट वाज लाइक आई वाज नॉन गुजराती और उस समय हम पहली बार सुन रहे थे, तो भी हमें वो शब्द और जिस तरह से सर ने और अलका याग्निक जी और सर ने, गौरांग सर ने गवाया है और इन सब ने जो वो एक दिखाया था मैजिक उस समय, तो वो हमें समझ में आने लगा जी, मतलब हम उसी दिन इन्वॉल्व हो गए थे. करेक्ट. तो दैट वाज શું હતું કે 2 ટાઇટલ સોંગ છે, એક રતનની અંદરની જે ભાવનાઓ કેટલી ચુલબુલી છે એના માટે છે ને, કે ઓ દાદીમાં કે ખુલ્લે આમ દાદી માને બેનને અને ભાભીને કે છે એની દિલની વાત. એક તો એ બરાબર એની અંદર જે હતો, અને એક હીરોને જ્યારે મળે છે ત્યારે ટાઇટલ સોંગ હીરોની ભાવના જોશે, એટલે 2 ટાઇટલ સોંગ એમાં છે. અને આ ગીતો
સ્ક્રીન પ્લે કમ્પ્લીટ થયા પછી કેરેક્ટરના મૂળ અંદરની આત્મા અને એની બોડી લેંગ્વેજ, એના અંદરના વિચારો અને સંસ્કારોની સાથે આ શબ્દો લખવામાં આવ્યા હતા. તમે આ ગીતો 1000 વાર સાંભળશો તો તમને કોઈ જગ્યાએ એમ નહીં થાય કે આ શબ્દ કે આ વસ્તુ ખોટી છે. એની અંદર વાર્તા પ્લે થાય છે, ઠીગડું નથી. જેટલા 8 ગીતો છે પણ 8 ગીતોમાં વાર્તા પ્લે થઈ, કશું જ ખટકતું નથી. અને આ 2 ટાઇટલ સોંગ જે છે ને એમાં જે જસુભાઈ વાત કરી એમાં પહેલું જે છે ઓ દાદીમા વાળું, એમાં આનંદી છે, રતન છે, કન્યા છે. મોટી બેનના તરફથી વાત કરે છે. એ વખતે કન્યા એટલે એ નથી કોઈના પ્રેમમાં કે નથી કોઈની સાથે લગ્ન થયા, બિલકુલ, પણ એની અંદરના જે ઉમળકા છે મોટી બેનના, એ ટીખળ છે એક જાતની. એ મોટી બેન. અને બીજું જે ટાઇટલ સોંગ છે એમાં એ પ્રેયસી છે. વાહ. અને બીજું કે આ ગીતો લખાણા પછી આના કમ્પોઝિશન કમ્પ્લીટ થઈ ગયા હતા. ફક્ત એક સાહેબા, મારા સાહેબા રે, એના મુખડામાં 8 બીટનું કમ્પોઝિશન મારા સાહેબા રે, તમે ધીરે નૈન ઉનાળો મેલો આંખલડીનો ચાળો માણારા, બરાબર. એમાં 4 બારના એક શબ્દ અરવિંદભાઈ નાખ્યો કે સાહેબ આ ગીતમાં આ વસ્તુ નાખીએ. મેં કીધું ડન. એટલે અમારા કમ્પોઝિશન કમ્પ્લીટ હતા. કયા ગીતમાં કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ, કઈ જગ્યાએ, કયા અંતરામાં અને કયા ઓબ્લિકેટમાં શું વગાડવું, એમાં હું ક્લિયર હતો, લખેલું. ઓહો. પછી રાજુભાઈ કે ગૌરાંગભાઈને સુરત બોલાવો. મેં કીધું અવડા મોટા માણસને અહીંયા મને કે નહીં કરો એને. ગૌરાંગભાઈને કીધું મેં તો મૈયરનો ગીતો અહીંયા સાંભળવાના છે. મને કે હું આવી જાઉં. જીવનધારા હોટલમાં આવ્યા, હું અરવિંદભાઈ, અમે લોકો બધા ત્યાં વાર્તા લખાઈ ગઈ હતી. ગૌરાંગભાઈ આવ્યા એટલે મારા બ્રધર રાજુભાઈએ કીધું કે સાહેબના કમ્પોઝિશન સાંભળેલું. એકચ્યુઅલી સંગીતકારને કમ્પોઝિશન કહેવાય નહીં, કેમ કે સંગીતકાર એટલે ધૂન બનાવનારો. બરાબર છે. અને એ ગૌરાંગભાઈ, એટલે કે તમે ખોટું લગાડતા નહીં, પણ ભાઈએ જે રીતના શબ્દો અને એની ધૂન જે છે એ એકવાર તમે સાંભળી લો. એનાથી સારું જો થઈ શકતું હોય ને અમને ગમશે તો અમે રાખશું, બાકી આ સેમ ટુ સેમ રાખવાનું છે. એટલે મેં બધી ધૂનો ગૌરાંગભાઈને સંભળાવી. અને ગૌરાંગભાઈને આજે પણ તમે પૂછ્યું તો એ કહે છે કે સાહેબ આનાથી વિશેષ આ સબ્જેક્ટમાં બીજું હોય જ ના છે. એટલે સેમ ધૂનો, સેમ મ્યુઝિક, જ્યાં જ્યાં મને જોતું હતું એ બધું લખાયું કે અહીંયા 8 બીટની શરણાઈ, અહીંથી ઓબ્લિકેટ, અહીંયા બ્રેક આવશે 2 બારનો, અહીંયાથી વાયોલિન પીસ અંદર 8 બારનો આવશે, ત્યારબાદ ખાલી શરણાઈનો પીસ આવશે, અહીંયા 4 બાર મેડોલિંગ, બધું મારા મગજમાં ક્લિયર હતું. ગૌરવભાઈ કે સાહેબ આ વસ્તુ તમે શીખ્યા કે? મેં કીધું આ બધું મારા ગોડ ગિફ્ટ છે, બરાબર, આમાં જે તમારે કરવું હોય. પણ ગૌરવભાઈ એટલી બધી મહેનત, અને અલકાજીની પાસે, એટલે જે રીતે ગૌરવ અને અલકાબેનને તે ધૂનો મેં જ્યારે સંભળાવ્યો ત્યારે અલકાબેન કહેતા કે જસુભાઈ તમે જે જગ્યાએ હરકત કરો છો ને એ કદાચ મારથી ના આવે ને તો સોરી એમ. બરાબર. એટલે ધૂનો અને મ્યુઝિકનું ગોડ ગિફ્ટ મને હતી. એટલે ગૌરાંગભાઈ પછી એવું બોલ્યા હતા કે આજ પછી તમારી ફિલ્મોમાં તમે મને પેમેન્ટ આપો કે ના આપો, તમારી ફિલ્મો હું જ કરી જીવીશ ત્યાં સુધી. એ માણસની મહાનતા, આટલી સિનિયરિટી પછી જે રીતે એમના મ્યુઝિકને સમજીને જે ડિલિવર કર્યું, અદ્ભુત છે. એમાં ગૌરાંગભાઈને એક અત્યારે આપણી સાથે હાજર અહીંયા નથી, પણ કહેવું પડે, સલામ કરવી પડે કે એક તો માણસ બહુ જ ગુણીજન છે, સંગીતમાં એમની માસ્ટરી છે, અને એસ્ટાબ્લિશ અને પાછા નીવડેલા સંગીતકાર છે. બિલકુલ. તેમ છતાં એને એ માણસમાં ઈગો નથી કોઈ જાતનો. અને બીજું કે એ માણસ છે ને હસતા રમતા કામ કરે છે. રેકોર્ડિંગ વખતે સૌથી વધારે કોઈ હળવાશ અનુભવતો હોય તો ગૌરાંગભાઈ. અને બીજી વાત એ કે ગૌરાંગભાઈ તો ધૂન તો મોટા ભાગની જસુભાઈની હતી, પણ તેમ છતાં ગૌરાંગભાઈએ એને પોતાની એરેન્જમેન્ટથી એવી શણગારી, અદ્ભુત. અને એમાં જે ગ્રુપ વાયોલિન્સ વાગે છે તો કેટલા બધા ગમે છે. હવે તો ક્યાં સાંભળવા જ મળે છે એવી જબરદસ્ત સજાવટ કરી છે. સજાવટ અને સાહેબ બધા ઇન્સ્ટ્રુમેન્ટ ટોટલી રિયલ. અચ્છા જસુભાઈ, મને એ વાત કરો કે ધારો કે આ ફિલ્મમાં કોઈ એક રીકાસ્ટિંગ કરવું પડ્યું હોત, અથવા તો આજે એમ તમે વિચારો કે આમાંથી કયો પાત્ર ને કયો કલાકાર ન હોત, અને એને ધારો કે બદલવું પડે બીજા કલાકાર સાથે, તે કોણ હોય? કયું પાત્ર, કયો કલાકાર બદલો કે કયું પાત્ર એડિટ કરો? આજે હવે 25-30 વર્ષે ફરીથી જુઓ છો ત્યારે શું લાગે છે? એટલે જે તે સમયે જે તે માહોલમાં આ શૂટ જે થયું, બરાબર,
એ હવે કોઈ પણ કલાકાર ગમે એની જગ્યાએ હું બદલું તો આ રીતનું પરફોર્મન્સ સાહેબ ન આવે. છતાં કોઈ એક કલાકારને તમને એમ થાય કે આ જરા પણ એ બાબત મેં વિચાર્યું. એક વાત વચ્ચે કહી દઉં કે કદાચ ભૂલી જવાશે, રહી જશે, બધી વાતો આપણે કરી, પણ આ ફિલ્મનું જે શૂટિંગ થતું હતું ને, એ શૂટિંગ વખતનું જે માહોલ હતું, જે વાતાવરણ હતું, આજ સુધી સવારમાં વહેલી સવારથી શિફ્ટ શરૂ થાય, પછી સાંજે પૂરી થાય, પછી પણ શૂટિંગ પૂરું થાય છે, પણ સર્જન બંધ નહોતું થતું, એનું ક્રિએશન સતત ચાલતું હતું. શૂટિંગ એટલે સેટ ઉપરથી બહાર નીકળ્યા પછી પણ એ પછી હિતેન કુમારના રૂમમાં હોય તો ભલે, જસુભાઈના રૂમમાં હોય તો ભલે, બહાર લકી સ્ટુડિયોના ગેટ પાસે તાપણું કર્યું હોય ત્યાં બેઠા હોય તો ભલે, ગીતો વાગે, ધમાલ થાય, સતત એ વાતાવરણમાં 24 કલાક એ કરે. પછી હું હિતેનભાઈના રૂમમાં હો તો આવતીકાલના સીનની ડેફિનેશન શું, સીનનું તત્વ શું, આ સીનનું કેન્દ્ર સ્થાને કોણ, બરાબર, એટલે ત્યાં સુધી એમાં ડિટેલિંગ. ખાસી મોટી સ્ટારકાસ્ટ હતી એટલે પોસાય એવી. એક સાથે 40 દિવસ આટલો મોટો કાફલો એક જ જગ્યાએ રહે અને એક પણ બબાલ મારીને આની જ સતત ચાલે. સખત ઝઘડાઓ, સખત મસ્તીઓ, ધમાલ. ખૂબ એને હેરાન કર્યો, મેં એને ખૂબ હેરાન કર્યો. બહુ જ મસ્ત થઈ ગઈ. आज भी करता हूँ. हम भी बहुत ज्यादा, मतलब जहाँ अगर पूरी टशन की बात आती थी तो डेफिनेटली दोनों एक दूसरे को टक्कर देते थे. एकदम बिल्कुल इंदौरी एटीट्यूड को बिलोंग करता है ना, क्योंकि इंदौरी लड़की को अगर किसी ने जरा सा छेड़ा तो फिर तो उसको पूरा जवाब देती है फुल टशन से. एकदम सराफा बाजार की चटपटी चाट के जैसे, एकदम तीखी, मिर्ची की तरह, गुजराती मीठे वाले को मिर्ची की तरह जवाब देती है. તમને જે ફટાણામાં જે દેખાય છે કે પેલો મોટા ભાઈના લગ્નમાં રતન પેલું ગોટીઓ ફેંકે છે અને હિતેનભાઈ પડે છે, બરાબર, એટલે જાણી જોઈને જેટલું રીટિક થાય ને એટલું આનંદી આમ તાળી પાડે, कैसा लगा, कैसा लगा. अरे एक बात बताइए, जितनी बार अगर ये रीटेक हो रहा है, अगर आप उसको शॉट दोबारा ले रहे हो तो उतनी बार तो आपको हंसना पड़ेगा ना. तो उसमें जलन वाली बात क्या आ गई? શોર્ટ કટ થયા પછી આવીને પૂછે કૈસા લગા, અને ખરેખર વાગ્યું હોય, પછી દહાજ ચડી, મારો વારો આવે, અને એની અંદર મારે આમ કરીને પછાડો સીધો જેવો શોર્ટ પર તો ભંગ કરી, એ દુખાવો આજ સુધી છે. एक बात बताइए, इनको तो पता था कि हम गोटी फेंक रहे हैं तो ये तो फुल प्रिकॉशन के साथ गिरते थे. हमें तो पता ही नहीं था उस दिन कि हमें ये फेंकने वाले. ना इन्होंने बताया, ना इन्होंने बताया, सबकी प्लानिंग थी और हमने ना प्रिकॉशंस भी नहीं लिए, तो हमको पता ही नहीं. और इन्होंने जो घुमा के ऐसे छोड़ा है, ओह लगी थी, बहुत लगी थी. આજ સુધી દુખાવો છે સાહેબ. आज तक અને આઈ એમ નોટ ફીલિંગ સોરી અબાઉટ ઇટ. બધી દાજ કરી ગુજરાત વાળા से पंगे मत लेना. अच्छा, उसके बावजूद भी हम आज तक फिर इनसे बदले भी लेते रहते हैं. जितनी बार हमसे बोलते हैं. अच्छा, कोई खास सीन दोनों को बहुत डिफिकल्ट लगा हो या तो बहुत ही याद रह गया हो, બહુ જ ડિફિકલ્ટી પડી હોય, કંઈક તકલીફ પડી હોય, એવું કંઈ થયું હતું પર્ટિક્યુલરલી તમારા બેના સીનમાં? ક્લાઇમેક્સ में was mine. નિષાદ, એ જમાનો, આજે વેનિટીઝ વગર આપણે અમુક ક્લાઇમેટમાં કામ નથી કરતા, એ જમાનામાં જે ટાઇટલ સોંગ દેખાય છે રાજપીપળાની પાસેનું, જ્યાં હમણાં સરદારની જે મૂર્તિ છે એ એરિયાની આજુબાજુના એરિયામાં શૂટ કરીએ અને ભર તડકામાં જમીનોની અંદર ચાસડા પડી ગયા હોય, જે તમને બ્યુટી લાગે, તમારી કોઈ પણ મોજડી એમાં સલામત ના રહે, છાયડા માટે એક માત્ર તમારી પાસે છત્રી હોય, ત્યાં આટલા બધા ડાન્સર્સ સાથે, આટલી બ્યુટીની સાથે આ ફિલ્મ કરવી, આ સોંગ કરવું, આટલા બધા કેમલ્સ, હોર્સ, આટલી ડાન્સર છોકરીઓ અને આટલા સુંદર શોટ્સ કરવા, એ આમ વિઝ્યુઅલી બહુ કમાલ દેખાય, પણ અમારા માટે સૌથી વધારે ટફ એ હતું. રોજ રાતે તમે જાઓ, દર 2 કલાકે તમારા પગની અંદરથી તમને લોહીના ટશિયા ફૂટતા હોય. જૂતીઓ में से कांटे चुभा करते थे और સ્ક્રીન પર તો બહુ સુંદર દેખાય. એટલે વચ્ચે એક ટાપુ જેવું છે ને, ત્યાં આની તરફ વધુ છું ને ઘૂંટણની ઉપર મારે બેસીને એક પોઝ આપવાનો છે. એના માટે મારા જે ઘૂંટણો એ દરમિયાનમાં જે છોલાયા છે કે આના પગની અંદરથી આમ તમે પગલા બહાર જાઓ એટલે તમને મોજડીની અંદરથી પેલા સૂકા જે ઘાસના હોય એ તમને આરપાર નીકળ્યા હોય. અને પ્રોડ્યુસરને સલામે કે એવી જગાએ રાજપીપળામાં આટલે બધે દૂર, એક દિવસ નક્કી થયું, કોરિયોગ્રાફર મારા હબીબા રહેમાન હતા અને એમણે નક્કી કર્યું યહાં પે કેમન્સ चाहिए. હવે ત્યાં આટલા બધા ઊંટ લાવવા ક્યાંથી સાહેબ?
અને એ છતાં પણ એ પ્રોડક્શનની ડિઝાઇનમાં એ પહોંચવું, એને આવતા વાર લાગે તો આ તડકા ખમીને પણ 4 દિવસે વી ફિનિશ ધેટ શોટ. ધેટ વોઝ ધ મોસ્ટ ટફેસ્ટ બટ વેરી સેટિસ્ફાઈંગ એક્સપિરિયન્સ. પણ રિમાર્કેબલ થયું સોંગ. રિમાર્કેબલ. સાહેબ આ ફિલ્મ રાજેશ્રી પ્રોડક્શનમાં સુરજ બળજાતે 16 વાર જોઈ જી જી. અને સ્પેશિયલ આ સાહેબા મને નીંદરડી સ્પેશિયલ એ માણસે મને બોલાવ્યો, મને કે આ ગીતનું લોકેશન ક્યાં, આ ગીતના લોકેશન જોવા માટે અમે લોકો, હું, રફીક, રાજુભાઈ પ્રોડક્શનવાળા, અમે 8 દિવસ સુધી આખું રાજસ્થાન ફર્યા અને ત્યાંય મને સેટિસ્ફેક્શન નહોતું. પાછા આવ્યા તો રાજપીપળાની બાજુમાં અમે ખાલી આંટો મારવા ગયા, કેમ કે મને તળાવની અંદર, પાણીની અંદર સૂકા ઝાડવા જોતા હતા અને ફાટેલી ધરતી, અને કાયદેસર એ વસ્તુ લોકેશન અહીંયા આ ગીત માટે સર્જન થયું. ત્યારબાદ આજ સુધી લોકેશન કોઈ દિવસ આવું બન્યું નથી. એના કોસ્ચ્યુમ્સ પણ ખાસા વખણાયા હતા ફિલ્મના. પણ આમ જોવા જઈએ તો પેલા હીરો તરીકે તમે લગભગ સરખા કપડા બધી લગભગ ફિલ્મોમાં. મને આનંદ એ વાતનો થયો હતો કે એક સીનમાં તમે જીન્સનો શર્ટ. ના એ બધી ક્રેડિટ જાય છે સોનલને, કારણ કે પહેલી દેશરે મારી પાસે ચોઇસ નહોતી. સેકન્ડ ફિલ્મથી મટીરિયલથી લઈને દરેક બાબતની અંદર ચેન્જ ઓવર કરતા હું કોટન પર લઈ આવ્યો. એ બધી ભાત લેતો આવ્યો જે પુરુષને છાજે. અને મૈયરમાં અમને લિબર્ટી મળી, જ્યાં મારી અને સોનલની કલ્પનાની જે આપણી ત્યાં આપણી કે વેશભૂષા હતી એ કે નાયકને આપણે આ રીતે કરી શકીએ, અને એ બધી જ વસ્તુ ત્યાંથી શરૂ થઈ. આમના દીકરા છે રમેશભાઈ, એણે બાકીનો આખો લુક હિરોઈનથી લઈને દરેકે દરેક કેરેક્ટર્સને એણે ડિઝાઇન કર્યા હતા. એની ઉપર એ જમાનામાં જ્યારે કોસ્ચ્યુમ ડિઝાઇનર એ પ્રકારનો કન્સેપ્ટ જ નહોતો. દરજી હોય હીરો માટે આટલું સીવી દેવાનું ને હિરોઈન માટે આટલા ચણ્યા ચોળીને એમાં 2-5 જીમીઓ બનાવી નાખવાની. કોઈ કલર કોમ્બિનેશન, કોઈ કેરેક્ટરાઇઝેશનની ઘટના નહીં. પહેલી એ ફિલ્મ હતી જેની અંદર આ ડિપાર્ટમેન્ટ પર વર્ક થયું. અને આજે પણ જો નૈશદ કે પ્રી વેડિંગના આલ્બમોમાં કે આપણે ત્યાં જે લગ્નમાં તમે કુર્તા જુઓ છો, તમે જોઈ લો એ 2 વર્ષ 3 વર્ષના દોરના જ કુર્તાઓની ડિઝાઇનો રિપીટ. બિલકુલ. હું એક શર્ટની વાત કરું, એક બ્લેક કલરનો શર્ટ હતો જેમાં ઝાંખી કથ્થઈ કલરની કંઈક છાંટ હતી ને તમે પહેર્યો છે, જે હવે હેન્ડલૂમમાં લોકો ત્યાં સુધી કહું કે બાંધણીના શર્ટ જે રીતે તે ભાત પહેરી છે ને, પહેલો નાયક એ સમયમાં હતો કે જ્યારે ઓમની ડિઝાઇન વાળી જીન્સની ઉપરની શોર્ટ કુર્તી, that started with our trend. Oh wow. જે પછી રંગીલામાં વપરાય આપણા બાંધણીના શર્ટ્સ, જે મેં એ જમાનામાં ડિઝાઇન કરેલ. એટલે એ તબક્કાથી બધું જ વસ્તુ ચેન્જ કરવાના પ્રયત્ન કર્યા હતા એ સમય દરમિયાનના માહોલમાં. બિલકુલ બિલકુલ. અને આ પહેલી ફિલ્મ હતી. હમણાં રાઇટ્સ, ઓફિશિયલ રાઇટ્સ વર્ષના વેચાયા, શેતાન બની. પણ આપણા ગુજરાતી ભાષાની ઓફિશિયલ રાઇટ્સ પરથી જે ફિલ્મે પહેલી વખત વેચાયા હતા, ધેટ વોઝ મહિયર, જે રાજેશ્રી પ્રોડક્શને જુદી ભાષા માટે લીધા હતા. અને વિવાહ નામની ફિલ્મ એ આની પરની આઈડિયા પરથી બનેલી, થોડાક સિક્વન્સીસ અને પાત્રો ચેન્જ કરીને કે છોકરાની ટ્રેજેડી છોકરીની ઉપર લઈ જઈએ તો આ ઇમોશન કેવી રીતે વર્કઆઉટ થાય. ધેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ ઇન 2001. યસ. ને સુરેશ બળજાત્યા આ ફિલ્મથી ખાસા ઇમ્પ્રેસ હતા આખા મેકિંગથી. એ કિસ્સો જરા કહો ને તમે, એ કેવી રીતે થયું ને એમણે તમને કીધું તું પણ ખરું કે આ ફિલ્મ તમે ડિરેક્ટ કરો જ્યારે એ બનાવવા માંગતા હતા ત્યારે? હા, એ ફોન આવ્યો એનો રાજુભાઈની ઉપર કે રાજેશ્રી પ્રોડક્શનમાંથી એનું નામ ભૂલી ગયો હું, પ્રોડક્શનવાળો કે બોલું છું અને જસુભાઈને મળવું છે. પછી હું 3 વાગે આવ્યો ઓફિસ, એટલે મને કહે કે રાજેશ્રી પ્રોડક્શનમાંથી ફોન. તમે તો કેમ? તો કે ખબર નહીં, એ આવશે હમણાં ફોન. તે આવ્યો એનો ફોન કે જસુભાઈ. મેં કીધું હા બોલો ને. તો કે ક્યારે આપ પધારવાના છો બોમ્બે? મારે મળવું છે આપને. હું 3જી તારીખે આવવાનો છું. એટલે હું ગયો ત્યારે રામનાથન જે કરી ડિસ્ટ્રીબ્યુટર મોટું છે એનું નામ, એની જેકી સાહેબને ગાડી લઈને સ્પેશિયલ મને લોખંડવાલામાં લેવા માટે મોકલ્યા અને હું ત્યાં ગયો. એની આખી ટીમ, એની સિસ્ટમ છે કે એના ક્રિએટિવ ટીમ છે ને, બધી નાની ડાયરીઓ લઈને બેસી જાય. અને મારી સૂરજની વાર્તાલાપ સ્ટાર્ટ થયો મયરને લઈને. આ સબ્જેક્ટ ક્યાંથી આવ્યો, શું કઈ રીતનું શૂટિંગ થયું, અદ્ભુત લોકેશન, અદ્ભુત પરફોર્મિંગ, આ તે બધું બહુ બધી વાતો બધી થઈ. અને એ બધા લોકો લખતા જાય બધા. મેં કીધું તો આગળ મને કે આ મૂવીને આપણે રિમેક કરવાની છે. ઓકે. દરેક ભાષાઓમાં. તો આના રાઇટ્સનું શું? મેં કીધું ભાઈ રાઇટ મારે વેચવા નથી, મારી સાથે પાર્ટનરશિપમાં તમને ઇન્ટરેસ્ટ હોય તો આપણે કરીએ. એટલે ત્યારે રાજેશ્રી પ્રોડક્શન ને ગાંગણી ફિલ્મ્સના એગ્રીમેન્ટ થયા. 12.5%
પ્રોફિટમાં મારો ભાગ, અને 2-4 લેંગ્વેજમાં એની કરી, પછી તો આગળ આ થઈ. પણ ત્યાં બી સિલ્વર જુબિલી થઈ, અને ત્યાંથી પણ મને બેસ્ટ લેખકના એવોર્ડો મળ્યા આવેલા છે. અને વિવાહમાં સુરજીન હું 20 દિવસ બેઠા કે વર્લ્ડ વાઇડ લેવલે આપણા હિન્દુસ્તાન એટલે હિન્દી ફિલ્મોમાં જે કાંઈ ફેરફાર કરવા જેવો હોય એ બધો કર્યો, અને ક્લાઇમેક્સ ફેરવી આપી. પણ પિક્ચર જો કે એ પણ સુપરહિટ ગઈ, પણ મને એમ થયું કે ખાસ કરીને ગુજરાતમાં કે હિન્દુસ્તાનમાં કે લેડીઝ સેક્રિફાઈસ જે હોય ને, બરાબર, એમાં લોકો ઇમોશનમાં વધારે જતા હોય એમ. બાકી કોઈ બી પુરુષ ઘર માટે કે પત્ની માટે ગમે એટલું કરે તો કદાચ ને માસ પબ્લિક એની સાથે એટલું બધું ઇમોશનમાં ન જાય. પણ એ બી ફિલ્મ, અને આ ફિલ્મે લગભગ સ્ટેટના 11 થી વધારે એવોર્ડ્સ મળ્યા, એ 17 એવોર્ડ્સ મળ્યા તમને. જો કે આમ તો મારી બધી ફિલ્મોને, પણ આ મયરના એવોર્ડ 17. અરવિંદભાઈ અહીંયા બેઠા છે ત્યારે આ લાલચ હું રોકી નથી શકતો. કંઈક યાદ આવે છે, કોઈ મુખડું કંઈક જે ગણગણી શકો અમારા માટે? પ્લીઝ કંઈક ગાઓ ને. મયરમાં મનડું નથી લાગતું, એનું જો શીર્ષક પંક્તિઓ ગાઈ શકે. જીણા જીણા મોરલિયા બેહાડો મારા માંડવે. એમાં ગલકા તો બેસાડો બોલે, હું બેહાડો જ બોલું. આપણે આપણી ભાષામાં જીણા જીણા મોરલિયા બેહાડો મારા માંડવે, આલા લીલા તોરણિયા બંધાવો મારા માંડવે, કેને એલી કેને રે તું શાને ગેલી થાય રે, ઓ દાદી માં મૈયર માં મનડું નથી લાગતું, ઓ બેની બા મૈયર માં મનડું નથી લાગતું. અને જ્યારે પ્રેયસી ગાય છે ત્યારે એ જરા ઢાળ બદલાઈ જાય છે, એ રાગ જરા જુદો છે, અલગ છે, એનો તાલ પણ અલગ છે, કમ્પોઝિશન અલગ છે. એ યાદ આવે કે સાહેબા મને નીંદરડી ના આવે રે, સાહેબા તારા સોણલિયા સતાવે. ગાવ ગાવ. ઓ સાહેબા કેને તું હું શું કરું હો, હવે મૈયરમાં મનડું નથી લાગતું, હવે મૈયરમાં મનડું નથી લાગતું, ઓ પ્રીત્યુની ઘેલી, ઓ પ્રીત્યુના ઘેલુડા. ક્યા વાત, વાહ વાહ. અરે ઓ પ્રીત્યુની ઘેલી, ઓ પ્રીત્યુના ઘેલુડા. આજે આ ફિલ્મમાં ધારો કે એકાદ કંઈક ફેરફાર કરવો હોય જશવંતભાઈ, હિતનભાઈ, તો કંઈ એમ થાય છે કે આટલું બદલી કાઢવા જેવું હતું? હવે જોઈએ તેમ થાય કે આટલું કરવાનો મોકો મળે તો કદાચ એ કેન્સર વાળી ઘટનાને જુદી રીતે ટ્રીટ કર્યું, જુદી રીતે શૂટ કર્યું આજના ટેકનોલોજી અને આજના મશીન્સના ઘટનામાં. એ અમે લોકો ડિસ્કસ પણ કર્યું. પણ એટલે ખાલી એક્સરે જોઈને તમે લોકો કેન્સર જે ડિટેક્ટ કરો છો થોડું વધારે પડતું છે. એ છે, પણ હવે તમે આનંદ એવી ફિલ્મ તમે લો, એની અંદર તમારી લાગણી કેન્સર સાથે, એ કેરેક્ટર સાથે છે, એમાં એ ટેકનિકલી બતાવે, ત્યાં પણ ડોક્ટર સાથેની વાતચીત જ છે. એ જમાનામાં પણ આપણી પાસે મશીનો હતા, એટલે અને એ સમયમાં આપણી પાસે આવી હોસ્પિટલ્સ અવેલેબલ નહોતી. અમારે જે કંઈ પણ કરવાનું છે હાલોલની આજુબાજુના વાતાવરણમાં જે મળે ત્યાં અમારે એ પતાવવાનું હોય. હવે એ બધી ઘટનાની અંદર અમને એ તબક્કે રિયલાઇઝ થયું કે અહીંયા માત્ર ઇમોશન્સ એ સર્વોપરી છે. પણ આજના તબક્કામાં જો અમને અમારી ટીમને એમ થાય કે 25 વર્ષ પહેલાનો આ એક ચમત્કાર આપણે કરવાના પ્રયત્ન કરીએ તો એ છેલ્લી 10 મિનિટની પોર્શનની ઉપર અમે ઘણું અદ્ભુત કામ કરી શકીએ એમ છે, જો આજના સમયમાં હોય. અમને ખબર જ છે એ સમયની અંદર આજે છે, પણ એ સમયમાં એટલી અદ્ભુત રીતે વર્કઆઉટ કરી, કારણ કે તમે જે પાત્રને આટલો પ્રેમ કરો છો, જેના માટે તમારી નાયિકા આટલું બધું સમર્પણ કરી રહી છે, એ માણસની સાથે થયું છે શું,
એ વધારે અંડરલાઈન થયું હતું. એટલે આજના તબક્કામાં ચેન્જ કરવું હોય તો માત્ર એ જ છે. હા, જે તમે કહ્યું કે અમુક પાત્રોના અભિનયની ઉપરના સૂર થોડાસા અમે બદલીને લોકેશન્સ આના કરતા વધારે સુંદર રીતે કરીને એઝ ઇટ ઇઝ આ જ લાગણી સાથે આ વાત મૂકી શકાય. અને આમે સાયન્ટિફિક ઓથેન્ટિકેશન તો એક સ્થૂળ બાબત છે ને, આમાં સરવાળે તો આ ક્રિએટિવ મેટર છે. આ રીરિલીઝ સુપરહિટ થઈ જાય આપણે એવી આશા જ રાખીએ અને લોકોને બહુ ગમે. તો આનો કોઈ બીજો ભાગ આવ્યો એ બહુ એ ન ચાલ્યો બહુ. એનું કારણ હું કહું કે અમે જ લોકો કારણભૂત હતા એના માટે. બહુ સુંદર ફિલ્મ છે પણ લોકોના જહેનમાં, મનમાં, યાદોમાં રામ અને રતન અમર થઈ ગયા હતા. હવે એમની કલ્પનાના રામ અને એમની કલ્પનાની રત્નીને એ લોકો એજમાં નતો જવા માંગતા. 50+ માં જોવું એ લોકોને પાલવે એમ જ નહોતો. અમે પ્રયત્ન આને પણ રિસ્ક લીધું. મેં પણ તે વખતે ત્યાં સૂરજની કથા હતી, નાનકડા બાળકની કથા. હજુ લોકોના યાદોમાંથી રામ અને રતન ભૂલાયા નથી. એટલે તમે વૃદ્ધ અવસ્થામાં બતાવો તો એ વસ્તુ વિલ નોટ વર્ક. તો એ તબક્કે અમને એ એક્સાઇટમેન્ટમાં એ વખતે રિયલાઇઝ નહીં થયું. પણ ઓડિયન્સને મળ્યા પછી ખબર કે નહીં યાર, તમે યાર રામ અને રતનને આવી રીતે કેવી રીતે ઓલ્ડ તમે બતાવી શકો. દેટ વોઝ ધ મેઇન રીઝન. સાહેબ, લોકો અત્યારે મને રોજે હજારો લોકો એમ કહે છે કે રામને રતનને લઈને એક લવ સ્ટોરી બનાવો. એટલે ઓડિયન્સ ત્યાં જ ઉભેલું. એટલે કદાચ આ રીરિલીઝ લોકોને બહુ પસંદ પડે તો આગળ આનો છેડો વધશે, મૈયર આવશે બીજી વાર. અમારી પાસે એક પાલવડે બાંધે પ્રીત અદ્ભુત સબ્જેક્ટ છે, મારો મનવિષય સબ્જેક્ટ છે. તો બીજી ઘણી ફિલ્મો કદાચ તમે આની પાછળ રીરિલીઝ કરો એવું બને. દરવાજો એક એવો ઓપન થઈ શકે કે જે આપણે પેલા પ્રેક્ષકો સુધી એમની એ સિનેમા જે આજે પણ એ લોકો જીવી રહ્યા છે. જો હું તમને દાખલો આપું કે દરેક એરિયાઝના દરેક હિન્દુસ્તાનની એક ફિલ્મોની કહેવાની કથની જુદી છે. વિશ્વમાં યુકે કે સ્પેનમાં કે જર્મનીમાં બનેલી ફિલ્મોની કહેવાની વાત એવી રીતે આપણે હિન્દુસ્તાનની અંદર પણ આજે હું તમને દાખલો આપું કે આપણા વિક્રમભાઈની ફિલ્મ જે છે એ એક એરિયાની અંદર આટલો ઉત્સવ કેમ લોકો માણે છે? કારણ કે એમને ખબર છે આ ટાર્ગેટ માર્કેટ મારું આ છે. એ જ સિનેમા તમે સુરત જાઓ, વરાછા રોડની ઉપર એ પ્રતિસાદ નહીં મેળવે. રાઈટ છે કે તમારા ને મારા આજના મલ્ટીપ્લેક્સના યુગની અંદર એ ક્યાંય જે અપેક્ષાઓ એના કરતા સાવ જુદો પ્રતિસાદ મળે. પણ અમને એ ખબર છે કે જો આ ક્યાંક અમારો પ્રયોગ સફળ થાય 15% અને 20% ઓડિયન્સ સુધી પણ પહોંચવામાં, તો આપણી પાસે એવી ઘણી બધી ક્લાસિક્સ છે કે મેકર્સના માટે એક બારી આપણે ઓપન કરી શકીએ કે આપણે ત્યાં આ બની હતી યાર. મને એ જ પૂછવું છે હિતેનભાઈ, જો તમને ચાન્સ મળે ને જો કોઈ તમને પૂછે તો કઈ જૂની ગુજરાતી ફિલ્મોને તમે રીરિલીઝ કરશો, ક્લાસિક તમારી મનપસંદ, કે ભાઈ આ તો ગુજરાતીઓએ આજના સમયમાં આમ તાબડતોબ જોઈ નાખવાની જરૂર છે, આને રીરિલીઝ કરો? સૌથી પહેલા આની પછી જો મારે જોવી હોય તો એ છે મારી પાલવડે બાંધી પ્રીત. એ ફિલ્મ એ એટલી અદ્ભુત કથા છે કે જે ક્યારે કોઈ કલ્પના નહોતી કરી એ પ્રકારની એ કથા છે અને એ બહુ સુંદર, એ આ જ પ્રકારની એક ક્લાસિક છે. એ સૌથી પહેલા જોઈએ. ત્યાર પછી 15-20 ફિલ્મો એવી છે મારા દોરની નહીં, ઓવરઓલ હું તમને કહું ઉપેન્દ્રભાઈની 2 અદ્ભુત કથાઓ છે. 3 થી 4 નરેશભાઈના દોરની ફિલ્મો છે કે જો અહીંયા જરા સરસ પ્રતિસાદ મળે તો એ જમાનામાં તમે રે ચંપો ને અમે કેડ કે વણઝારી વાવ એને જો આજના જમાનામાં જો લોકોના સુધી આપણે લઈ જઈ શકીએ તો આજની જનરેશનને ખબર કે એ જમાનામાં યાર આટલી 40 વર્ષ પહેલા આ લોકો આ વિચારીને આટલી નાનકડી અવેલેબિલિટી આ પ્રકારના ફિલ્મો પણ કરે. શું છે, આપણે ત્યાં આર્કાઇવ્સ નથી બની, આપણે ત્યાં એ હિસ્ટ્રી લખાઈ નથી. એટલે માત્ર આ મારીને ગાંગાણી માત્ર ને માત્ર આ પહેલ નથી, પણ આ જો જરા તરા સફળ થાય ને તો આપણે એક દિશા તો ઓપન કરી શકીએ કે આપણે ત્યાં ઓછામાં ઓછી કે 50 ફિલ્મો એવી છે કે જે દર 6 મહિને પણ એક રિલીઝ થાય ને તો 10 વર્ષ સુધી પતેના એ પ્રકારની ક્લાસિક. એક જોખમી વિધાન કરું. આમ જોખમી એટલા માટે કે આના ઘણા અર્થો નીકળી શકે. અત્યારે જે ફિલ્મો બને છે છેલ્લા કેટલાક દશકામાં, એમાં ટેલેન્ટ્સ બહુ છે, મેકર્સમાં, મ્યુઝિકમાં, એક્ટર્સમાં, પણ છતાં જે કંઈક ખૂટે છે તે આ તો નથી ને. આનાથી શું થશે અરવિંદભાઈ કે ભાઈ તને કહું કે હું છેલ્લા 5-7 વર્ષથી મારા બધા મેકર્સને હું સ્મોલ ટાઉન્સ પર લઈ જવા માટેની એક મારો સંઘર્ષ ચાલુ છે કે આ કથા આપણે સ્મોલ ટાઉન્સમાં કહીએ, એમના માટે એક જુદો એવેન્યુ પણ દેખાશે કે નહીં યાર અહીંયાથી કથા કહેવાથી આ રંગોની સાથે આપણે હજુ વધારે મોટી કેનવાસની ફિલ્મ બનાવી શકીએ. એ કદાચ આપણી પોસિબિલિટી બને અને વી આર ટ્રાઇંગ બેસ્ટ ફોર ધેટ. અચ્છા, આ રીરિલીઝ તમે માત્ર મલ્ટીપ્લેક્સમાં કરવાના કે સિંગલ સ્ક્રીનમાં કરવાના? કે કારણ કે
મોટાભાગના ફિલ્મ મેકર્સ જોડે જે પણ કંઈ વાત થાય છે કે ચર્ચા થાય છે ત્યારે એક મોટો પ્રશ્ન આવે છે કે છેવાડાના ગામો સુધી ફિલ્મો રિલીઝ થતી નથી. થાય તો બહુ જ નબળા સબળા એમને સમયના શો મળે છે અને કોઈક હજી નક્કી કરે એમના સુધી હવા પહોંચે કે ભાઈ આ ફિલ્મ જોવા જેવી છે કે આ આપણે જોવા જવી છે, ત્યાં સુધીમાં તો ઉતરી જાય છે. એટલે આ બહુ ભયાનક પ્રશ્ન આપણા માટે છે. તો આ ફિલ્મ મલ્ટીપ્લેક્સીસમાં જ આવશે કે છેક છેવાડાના સિંગલ સ્ક્રીન સુધી પણ જશે? જામનગર, જુનાગઢ, પાટણ, ભાવનગર, બરોડા, નવસારી, સુરત, આવા મોટા સિટી તો ખરા જ, પણ ટાઉનમાં જ્યાં જ્યાં મહુવા, ગારિયાધાર, સિહોર કે એવી બધી સિટીમાં જે ગોલ્ડન જુબિલી હતી એ પણ સિનેમાઓ, એટલે અત્યારે 50 સિનેમા હું ઓપન કરી રહ્યો છું. એ બધા સિંગલ સ્ક્રીન હજી છે? જે વખતે 1900 બધી જગ્યાએ મલ્ટીપલ્સ થઈ ગયા. સિંગલ સિનેમામાં આ મૂવી લાગશે જ નહીં. ડિસ્ટ્રીબ્યુશનમાં કે ડિસ્ટ્રીબ્યુટર તરીકે જે લોકો રિલીઝ કરે છે એ લોકોના તમને સહકાર સાથ મળી રહ્યા છે? એ લોકોનો કેવો પ્રતિભાવ છે? એ બધાને નો પ્રતિભાવ કેવો છે? વંદનભાઈ શાહ, બરાબર, એના ફાધર મારા ફ્રેન્ડ હતા. વંદન તો મારી સામે જ મોટો થયો, એટલે વંદનભાઈને પણ મેં પૂછેલું, મને કે સાહેબ આ મૂવી તો કરવી જ જોઈએ. અચ્છા. અને પછી હિતેનભાઈની પોસ્ટ જોયા પછી તો હું તમને કહું કે અત્યારે આ બધી ફિલ્મોનું કરોડોનું માર્કેટિંગ થઈ રહ્યું છે. મેં જે મયરનું એટલું બધું માર્કેટિંગમાં અમે લોકોએ પૈસા બહુ નથી ખર્ચ્યા, બરાબર, પણ આની મેન પ્રિન્ટ બનાવવામાં અમે પૈસા વાપર્યા છે. પણ છતાંય તે હિતેનભાઈની એક પોસ્ટથી જે લોકો કેટલું થઈ શકે છે. દરેક ચેનલોએ જે 5,000 કે 10,000 રૂપિયા આપો ત્યારે એની પોસ્ટ ઉપર મૂકતા હતા. મયરની પોસ્ટ દરેક લોકોએ વગર પૈસે મૂકી. ઉત્સાહ તો વર્તાય, એટલે ઉત્સાહ તો છે, બરાબર. હવે પબ્લિક કેવું આવશે એ મને ખબર નથી, પણ બધા લોકો રાજી છે. અને એવું લાગી રહ્યું છે કે લોકો તો એવું કહે છે કે ગાંગણે સાહેબ આ તો અમારા માટે અવસર ઉત્સવ છે. ઓફકોર્સ. એટલે આ એકદમ વતનમાં જઈને દિવાળી મનાવવા જેવી ઘટના છે. હું તમને કહું, મૂળ વાત જ એ છે કે આ ઉત્સવના સમયમાં, અવસરના સમયમાં પેલું વતનનું ઘર બોલાવતું હોય ને એવી આ લાગણી છે. એટલે વતનમાં જઈને ગોખલે દીવો કરવા જેવી આ ઘટના છે. એટલે મને વિશ્વાસ છે કે દરેક જણ સેન્ડવિચ ખાતા ખાતા એક દિવસ તને તારું થેપલું યાદ આવે, રાઈટ છે? મલ્ટીગ્રેન્સ ખૂબ સરસ વિટામિન્સ એના બધી ડાયટિશિયન પ્રમાણે, પણ પછી અલ્ટિમેટલી ગુજરાતી જણાશે ને તો તને પેલું થેપલું ઘરનું બનેલું બટાટાનું શાક અને પેલો રોટલો એ પ્રકારની ઘટના, આ અનુભવ થશે. જશવંતભાઈ, આ સ્ટારકાસ્ટ જે છે એમાંથી ઘણા અત્યારે હવે નથી, બરાબર? કોઈની યાદ આવે છે ખાસ? કેટલાક લોકો જે આ ફિલ્મમાં હતા અને જે એમાંથી કોને અત્યારે વધારે મિસ કરો છો, યાદ કરો છો? અરવિંદભાઈનું કેરેક્ટર આમાં સરસ, એક અરવિંદ ત્રિવેદી, અને એક ફુવાનું કેરેક્ટર, ક્યાંક ડાયલોગ 5 સીનમાં લોકો એ જે આખું મહેશભાઈ જોશી, સોરી, હા, એ ફઈનું કેરેક્ટર કોમેડી જ હતું, ચારુબેન, એ ચારુ પટેલ, યસ, બરાબર. એટલે આ બધા અદ્ભુત આર્ટિસ્ટોએ જે મને હેલ્પ કરી હતી. અને કંચનભાઈ, હા, કંચનલાલના સેટ, આર્ટ ડાયરેક્ટર, હા, એ પણ નથી. આપણો કેસ્ટો, હા, ક્રેસ્ટો ગોર મહારાજ, એ બી. એટલે ઘણા. હિતેનભાઈ, એ સમયના કોણ યાદ આવે? બધા યાર, બધા છે. માહોલ હજુ બી મિસ કરું છું કે સિનેમા કરવા જાવ અને તમારો શોટ પતાવીને તમે તમારી વેનમાં કે તમારા નાના ગ્રુપ્સની અંદર જીવાતી જિંદગીમાં અદ્ભુત જ છે. એ લોકોની એક અલગ પદ્ધતિ છે, એ લોકોના માટે સંપૂર્ણ માન છે. પણ એક જે માહોલ હતો કે સિનેમા કરવા માટે મુંબઈથી તમે નીકળો તો તમારે 1 મહિનો તમારો પરિવાર અહીંયા વસાવવાનો છે, અને એ 50, 60, 70, 80 માણસોના પરિવારનો જે માહોલ હતો ને, એની અંદરના મોટા ભાગના લોકો હવે નથી રહ્યા, ઈશ્વરને ત્યાં જતા રહ્યા છે. જો સમટાઈમ, એટલે આની જ્યારે એનાઉન્સમેન્ટ થઈ તો એ રાતે મને સખત યાદ આવ્યો મારો કેસ્ટો, કે એના દીકરાનો મેસેજ આવ્યો, અને દેટ મેડ મી ફીલ કે યાર આજના દોરમાં એ હોત તો ક્યાંક એમને થોડું આજના જમાનાની ઘટનાઓની સાથે ક્યાંક પરિચિત કરાવીને. બહુ સુંદર ટેલેન્ટ હતી. એવા બધા જ અરવિંદભાઈથી લઈને અમારા જેટલા લકી સ્ટુડિયોનો એ માહોલ જે હતો ને, એ માહોલને 100% મિસ કરું છું. કારણ કે મોટાભાગના વ્યક્તિઓ હવે નથી. અમારા પૂનમભાઈ હતા જે મારી કે દેશરેના મારા કેમેરામેન, જેમને મને કોન્ફિડન્સ કેમેરાનો આપ્યો, તો એ માણસ નથી. તો આઈ સ્ટીલ મિસ હિમ ટુ. મહેશ બાપાનું એબ્સોલ્યુટલી નાના સંવાદોની સાથે જે એના ટાઈમિંગની સાથે કામ કરતા જોઈએ કે આ લોકો એમાંનું કશું ભણ્યા નથી, પણ એમનામાં એક સ્વયં એક ઘટનાઓ હતી કે જે નિર્માણ, એ બધાને જ મિસ કરીએ છીએ. એ એકચ્યુઅલી એ આખો માહોલ જ મિસ કરીએ છીએ. અને ડીકે સાહેબ ડાકરા, જે 40 વર્ષ સુધી મારી ફિલ્મોમાં પ્રસ્તુત કરતામાં ડીકે સાહેબ હતા, તો આ જ્યારે રિલીઝ થઈ રહી છે, બરાબર, ત્યારે એના નામની શ્રદ્ધાંજલિ
પહેલે ફ્રેમ ખુલે એટલે ડીકે સાહેબને સરતાજ જી જી બિલકુલ બિલકુલ. મેહુલ કુમારનો પણ ઉલ્લેખ છે શુભેચ્છા તરીકે હા શરૂઆતની સ્ક્રીનમાં. જી, ખૂબ શુભકામનાઓ. મને એમ થાય કે હજી તો કેટલી વાતો આના વિશે થઈ શકે, લાંબી સંવાદની પણ એક લેન્થ નક્કી કરીએ તો ક્યારેક એમ થાય કે થોડુંક વધારે ભાગ 2 ભાગ 3માં આની ઝીણી ઝીણી વાતો કદાચ બહાર કાઢવી જોઈએ કે લાવવી જોઈએ. પણ ખૂબ શુભકામનાઓ. તમે લોકોએ આ ફિલ્મ બનાવીને ગુજરાતી ભાષાની ફિલ્મોની એક નવી દિશા લગભગ 30 વર્ષ પહેલા આપી હતી. આજે રિલીઝ કરીને પણ એક નવો ચીલો ચાતરી રહ્યા છો. આપ સૌને ખૂબ શુભેચ્છા. મારી સમગ્ર ટીમ તરફથી તારો આભાર માને છે કે તે આજના આ દોરની અંદર આટલા કલાકનો સમય કાઢીને આ વાર્તાલાપને સ્વરૂપ આપ્યું. એ તારું બી આ કન્ટ્રીબ્યુશન અમે ડેફિનેટલી અમારા હૃદયમાં નોંધીએ છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. મેં કીધું એ પ્રમાણે આ આખી ફિલ્મનું રિલીઝ થવું એ દિવાળીના ટાણામાં, આ અવસરોના ટાણામાં જાણે વતન સાદ પાડતું હોય એવી ઘટના છે. આ ઉત્સવના દિવસોમાં વતનનો ઉંબરો તમને દીવો કરવા બોલાવતું હોય ને એવી ઘટના છે. મને વિશ્વાસ છે કે આ ફિલ્મની રિલીઝ એટલે આપણા જૂના ઘરોના ગોખલામાં કરેલો દીવો. મને શ્રદ્ધા છે એનું અજવાળું તમારા સુધી પહોંચશે જ. તમે શું કરી શકો? એટલું ચોક્કસથી કરી શકો. આ ફિલ્મ કદાચ તમને નવી પેઢી તરીકે, નવા સિનેમાના ચાહકો તરીકે ઘણી મર્યાદિત લાગે, બનવા જોગ છે. જરાક જૂની લાગે, બનવા જોગ છે. થોડી ઓલ્ડ સ્કૂલ લાગે, બનવા જોગ છે. છતાં એને એક ચાન્સ આપજો, જોવા જજો. તમને એ ખૂબ ગમશે એવી મને શ્રદ્ધા છે. એનું સંગીત તમારું મન મોહી લેશે એવી શ્રદ્ધા છે. કારણ કે છે ને, છેવટે સંતોષ, સુકૂન તો માના ખોળામાં, વડીલના ખોળામાં, એની પાસે બેસીને જ મળે છે. આપણી ભાષાની આ ફિલ્મો આપણા ઘરના એ વડીલો છે કે જે કંઈ નહીં કરે ને તો પણ આપણા માટે દુઆ કરશે. ચાલો, આટલું જ કહેવું છે. મૈયરમાં મનડું નથી લાગતું. આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે અને આપ ચોક્કસથી જોવા જજો. અમારી આ જલસો પોડકાસ્ટની ચેનલને તો આપ શેર કરશો જ, લોકો સુધી પહોંચાડશો એવો વિશ્વાસ પણ છે. અને મૂળ ઉપક્રમ અમારો જલસો મ્યુઝિક અને પોડકાસ્ટ એપ. એક ખાસ વાત, હિતેન કુમાર સાથે, અરવિંદ બારોટ સાથે અને જશવંત ગાંગાણી સાથે આ ચેનલ પર અમે એક રૂબરૂ સંવાદ સાધ્યો છે. પોડકાસ્ટમાં એમની સાથે એક બહુ જ દીર્ઘ પ્રલંબ સંવાદો સાધ્યા છે, એમના પોતાના સફર સાથે, એમના પોતાના અનુભવ સાથે. એ પણ જોજો, આ ચેનલ ઉપર તમને મળી જશે. અને અમારી મુખ્ય ધારા જલસો મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરો. રજા લઉં છું. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, શુભેચ્છાઓ અને આપને સૌને ફરીથી એક વખત ધન્યવાદ, શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.